કોઈની વાત અને એને અવારનવાર તપાસવું. સતત આપણે કોઈની સાથે ચર્ચા કરતા હોઈએ ત્યાં ક્યાં ગેપ રહે છે અને ત્યારે મારા ભાવ અને વિચાર ઉપર શું સ્થિતિ સર્જાય છે, એ ભાગની ઉપર જેટલા આપણે જઈ શકીએ એટલા ઉતરીએ તો શબ્દથી ક્યાં પહોંચશું? વસ્તુ સુધી. ભાવ નામની કોઈ વસ્તુ છે અને ભાવ નામની કોઈ વાસ્તવિકતા એક્ઝિસ્ટ કરે છે. એ વસ્તુ સુધી હું પહોંચું. વિચાર નામની કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે, વિચાર નામની કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે, એ વસ્તુ સુધી હું પહોંચું અને એમાં મને જે ગેપ દેખાય એ ગેપને હું લખું, નહીં કે ચાર્ટ લખું. આ તો રિપીટ એન્ડ રિપીટ આપણે જ્યારે જ્યારે સમજવા બેસશું ત્યારે આનું આ જ આવશે. તો શબ્દો લખ જે ટચ થઈ વાત એ સ્મરણમાં રહે એટલા માટે લખીએ, આ બોર્ડ ઓકે છે. પણ આપણે જ્યારે એમ કહીએ કે 5 મિનિટ આપીએ, આ નિષ્કર્ષ શું નીકળે છે, વાતની ચર્ચા ઉપરથી નિષ્કર્ષ શું નીકળે છે, ત્યારે નિષ્કર્ષોને પકડો. હું શું માનતો હતો અને વાત શું થઈ રહી છે, એમાં ગેપ ક્યાં છે? આપણે કોઈક ને કોઈક માન્યતાથી ચાલતા હોઈએ, એ માન્યતા અને કોઈ વાસ્તવિકતાનું આજે વાસ્તવિકતા સુધી હું પહોંચ્યો અથવા વાસ્તવિકતા મને દેખાણી, વાસ્તવિકતાનું દર્શન થયું. તો એ દર્શન અને મારી માન્યતા એમના વચ્ચે કોઈ ગેપ છે. એ ગેપમાં આ અહીંથી જે કહેવાય રહ્યું છે એમાં કોઈ અસહમતિ દેખાઈ રહી છે તો અસહમતિને વ્યક્ત કરો. તો એ અસહમતિનું સોલ્યુશન થશે એટલે ગેપ સોલ્વ થશે. એટલે મારી વાસ્તવિક જિંદગી અને કાલ્પનિક જિંદગીનો સમન્વય થવાનું ચાલુ થાય. હું જે ઈચ્છા ધરાવું છું એ ઈચ્છા અને મારી યોગ્યતામાં જે કમી છે, હું જીવવા માંગુ છું એ આ સ્તરનું છે અને હું છું આ સ્તરે. તો જે યોગ્યતામાં ગેપ છે એ ગેપ મને દેખાવા માંડે તો ગેપ પૂરવો કેમ એ પણ ધીમે ધીમે બિંદુઓ જોડાશે. ગેપ પૂરવો કેમ એ પણ બિંદુઓ જોડાશે. એટલે જ્યાં જ્યાં ધ્યાન જાય, હું ધર્મને શું માનું છું, અહીંયા ધર્મની કઈ રીતે વાત થઈ છે, હું સુખને શું માનીને બેઠો છું, અહીંયા સુખની કઈ વાત થઈ છે, એને મેચિંગ કરો. કોઈએ શું કીધું છે એમ નહીં, હું શું માનું છું, અત્યારે શું થઈ રહ્યું છે, એમાં હું ક્યાં પહોંચું છું, એમાં મને ગેપ દેખાય છે, ચર્ચા થાય. વાત પહોંચી? ઠીક છે ને? તો એ નિષ્કર્ષોને લખીએ. જેમ કે મને એમ હતું કે પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટની 5 શાખા થઈ જાય એટલે હું પ્રમાણિત થઈ જાય, મારી વાહવાહી થઈ જાય. એ 5 કરો કે 10 કરો, એ વાહવાહી લાંબી નથી ટકતી. ઉદ્ઘાટન કરો તે દી બધા આવશે, કહેશે વાહ જનકભાઈ વાહ. પછી મારી રિયલ જિંદગી છે એ હું જે જીવું છું એ છે. એમાં મને એ કેટલી ભૂમિકામાં કામ આવે તો કે મારા રોટલા કાઢે છે, ખાલી મારા રોટલા કાઢે છે. બીજું કેવું થશે કે કોઈ એને મહત્વનું માને છે, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટને કોઈ મહત્વનું માને છે તો એ મને એપ્રિશિએટ કરશે. બધા એપ્રિશિએટ નહીં કરે કેમ કે બધા માટે કામનું નથી. તો બધા માટે કામનું શું છે એવી કોઈ વાત મારામાં આવે તો એમાં સ્થિરતા આવે કે ભાઈ વાત તો તમે કીધી બરાબર છે. એવું કહેવાથી મારી અંદર એક ક્લેરિટી બને કે હા જે વાત થઈ રહી છે મારામાં સ્થાપિત થઈ છે, ખોટી નથી. એનાથી સિક્વન્સ છે જિંદગીનું બનતું જાય, બિંદુઓ જોડાતા જાય અને એક અપેક્ષિત જિંદગી જે છે એ આપણે મેળવી શકીએ. હે ને? હાજી. એટલે એવું કમ્પેરિઝન તો મતલબ હું શું વિચારું છું અને દર્શન શું કહે છે અહીંયાથી જે કહેવામાં આવ્યું એ બેમાંથી જોઈએ જ છીએ. તો આજે જસ્ટ સવારની જ હજી આવતા વખતની ઘટના કરું. કારમાં બેઠો તો વિચાર આવ્યો કે કેટલું સારું છે કે બિઝનેસ ચાલે છે, હું બી અહીંયા છું, બધું સેટ છે, કન્ડિશન ફેવરેબલ છે. ઉપરવાળાનો કેટલો ધન્યવાદ એવું વિચારતો તો મગજમાં આવ્યો ઉપરવાળા કોણ તો કરવો કોને ધન્યવાદ, કૃતજ્ઞ કોને થવું? જી. તો પછી મને મારા જાતને જ કૃતજ્ઞ થાય એવું કંઈ દેખાણું. બરાબર છે. તો ઉપર મતલબ એનાલાઇઝ થાય હવે
કે બધા શબ્દ પકડાય છે, હું વિચારું છું એ પકડાય કે ઉપરવાળો કોણ? તરત પ્રશ્ન આવે હા કે છે કોઈ ન્યા? ન્યા કોઈ અચ્છા, છે? બીજું એ આવે ઉપર નીચે કઈ છે અસ્તિત્વમાં? અસ્તિત્વમાં ઉપર કે નીચે એવું કઈ છે? આખા અસ્તિત્વને જુઓ તો ધરતીમાં ઉપર શું કહેવાય, નીચે શું કહેવાય? બધે પ્રકૃતિ જ છે. આમે અસ્તિત્વ એટલું ફેલાયેલું છે, આમે અસ્તિત્વ એટલું ફેલાયેલું છે, આમે અસ્તિત્વ એટલું ફેલાયેલું છે, આમે અસ્તિત્વ એટલું ફેલાયેલું છે. હું આમ ઘૂમું છું તો હું અત્યારે ઉપર છું એવું માનું છું, તો અહીંયા હોઈશ ત્યારે હું ઉપર છું એમ જ માનું છું. આનો મતલબ શું થયો? ઉપર નીચે જેવું અસ્તિત્વમાં કાંઈ નથી, ત્યાં બધું એક સરખું છે. વૈજ્ઞાનિક શબ્દ ક્યાંથી? સર જી જી જી. વૈજ્ઞાનિક શબ્દ છે બ્રહ્માંડ. તો સર બ્રહ્માંડ. તમે ઉપર નીચે કીધું તો શું બ્રહ્માંડ માની શકાય? શું બ્રહ્માંડને માની શકાય કે બ્રહ્માંડ છે એવો શબ્દ? પૃથ્વી છે કે નહીં? પૃથ્વી તો છે. ચંદ્ર છે, હા સૂર્ય છે, હા. ગ્રહો અને? છે, બોલો ચાલો. એમને હાલ્યા જાવ તો ક્યાંય અટકે છે? ના, કેટલું છે? અગણિત અમાપ વિસ્તાર. છે ને, હમ. એ બ્રહ્માંડ છે. એને એટલે તમે બ્રહ્માંડ શબ્દ આપણે આપેલો છે પણ છે. છે. આપણે જે છે એને આપણે કોઈ શબ્દ આપીએ છીએ. બ્રહ્મમાંથી પ્રગટેલું બધું. તો આપણે આપણે એને બ્રહ્મ કોણ? બ્રહ્મનો અંડ એમ કહીએ આપણે, બ્રહ્મમાંથી પ્રગટેલું. તો બ્રહ્મ કોણ? આ તો બ્રહ્મ સુધી પહોંચશું. એટલે પેલા ભાઈનો જે સવાલ હતો ને કે ભગવાન, જી. તો કોઈક શક્તિ છે એને માનીએ કે ભગવાનને માનીએ કે ખાલી પહેલા હું પોતાને માનું? પહેલા અત્યારે જે જર્ની છે એને માણો. અત્યારે જે જર્ની છે 7 દિવસની એને માણો. માણતા માણતા જે પકડાઈ જાય છે વાત એટલી લખો. એનું સતત છે સ્મરણ, મનન, પઠન કરો અને અંદર પોતાની અંદર ચકાસો. એ ચકાસણીમાં કોઈ સ્વીકાર થઈ જાય એટલું સ્વીકારતા જાઓ. નથી સ્વીકાર થતો એને રહેવા દો. અત્યારે એમાં મથામણ નહીં કરો. જેમ જેમ પલાઠી મારતા જાવું એમ એમ સમજાતું જાય. એક ગાયે બધું જ આરપાર થાય એવું નહીં થાય. આ સૂચના આવશે. એ સૂચના મને સારી લાગી. મને એવું લાગે કે હા, આ એક યોજના છે, ખુશિયાલીપૂર્વક જીવવાની યોજના છે ને હું મારા ઘરમાં ખુશી ઈચ્છું છું, એવું મને સ્વીકાર થઈ જશે તો હું બીજી વાર પલાઠી મારીશ જેમ મેં મારી હતી. ઠીક છે ને? મને ત્યાં સુધી નિરાત ન થઈ કે ભાઈ આખું સમજું પછી જ છૂટકો. તો આખી સમજવાની વાત છે. એમાં તમે ખેંચશો જો તમને જિજ્ઞાસા હશે અને કાંઈ એવું લાગશે કે આમાં દમ વાળું છે તો, નહીતર બીજી વાર નહીં આવો. જેટલામાં તમે છો એટલામાં ખુશ છો ને આ ઝંઝટ લાગે છે, પલાઠી મારવી જ ઝંઝટ લાગે છે તો તમે નહીં આવો. આમાં બીજું તો કઈ છે નહીં. ઠીક છે ને? તો પરમાણુથી માંડીને પરમેશ્વર સુધીની આ યાત્રા છે. ઠીક છે? એમાં જેટલી વાત થઈ એટલામાં ક્લેરિટી બનતી જાય છે. હા, નવા સવાલ ઉઠશે. તો તમે જે પૂછો છે એ સવાલ અંતિમ સવાલ છે. તો બ્રહ્મ છે જ ને? બ્રહ્મ છે તો એની પાછળ પડી એને સમજવા માટે આગળ વધીએ. બ્રહ્મ જ છે એટલો જ શબ્દ હતો. તમે બોલી હા, તો હા, હવે મારે સમજો કે બ્રહ્મ શું છે. અને ઘણીવાર મને વિદ્યાર્થીઓ કહે કે સાહેબ તમે ઈશ્વરમાં નથી માનતા. મેં કીધું નહીં, માનું છું. તું જે મનાવવા માંગે એમાં નથી માનતો. તું એમ કે છો કે પથ્થર છે ઈશ્વર છે, તો હું એમાં નથી માનતો. ઈશ્વર બહુ વિશાળ ચીજ છે, કોઈ વિશાળ વાસ્તવિકતા છે. એ આ પથ્થર એટલા પૂરતી નથી. વાત પકડાણી? તો આવી રીતે કોઈ વાત છે કે ભાઈ હા, કોઈ તત્વ છે, પરમ તત્વ છે, અને એ શું છે ત્યાં સુધી આપણે જઈએ ધીમે ધીમે. છે બીજો એક સવાલ જી છે. જી જી. નસીબ. હું અહીંયા આવી, મને કોઈએ કીધું, મને ઈચ્છા થઈ, એ શું કહી શકાય? નસીબ કહી શકાય? એને યોગ સંયોગ કહેવાય. નસીબ જેવું તો કશું નથી. પ્રારબ્ધ છે, એને આપણે સમજીએ. પ્રારબ્ધ એટલે શું? એ પર્યાય જ કહેવાય ને, પ્રારબ્ધ અને નસીબ. નસીબ સમજાશે નહીં, પ્રારબ્ધ સમજાઈ જાય. દાખલા તરીકે એક માણસ હાવ રખડું છે તો 1000 રૂપિયા એની પાસે હોય એવું બને કે નહીં? હોઈ શકે. હોઈ શકે. તો આપણે એમ કહીએ કે
આ માણસને કર્યા વગર બધું મળી ગયું છે. એક માણસ પાસે પરિશ્રમ કરે છે, એની પાસે કશું નથી. ઠીક છે ને? તો આપણે નસીબદાર કોને કહીએ છીએ? જે કશું નથી જેની કરતા ને પાસે પૈસા છે એને. તો પૈસાને નસીબને કઈ લેવા દેવા જ નથી. એટલે હું એમ કહું છું કે આપણે જેને નસીબ માનીએ છીએ નસીબ સાથે કઈ લેવા દેવા નથી. એકની પાસે હજારો રૂપિયા છે, કરોડો રૂપિયા છે, પણ જીવનની બ્યુટી નથી. તો જે ઓળખી શકે એ તરત એમ કહેશે કે આની આ કમનસીબ છે કે એની પાસે પૈસા છે. જે ઓળખી શકે છે એને એ જ થશે. જે સત્ય, જેની પાસે સત્ય છે, કેટલાના વાત પકડાય છે? જે જિંદગીની બ્યુટી જેને સમજે છે, હે, એ બ્યુટી એની પાસે નથી અને દેખાય તો કરોડો રૂપિયા એને ગરીબ લાગશે. જેમ જેમ મને આ પ્રાપ્ત થતું ગયું એમ મને બહુ ધનવાન લોકો ગરીબ લાગવા માંડ્યા. એટલે હું એના ફંક્શનમાં જવાનું બંધ થઈ ગયું, બધું ઓટોમેટિક બંધ થઈ ગયું કે આટલા ગરીબની પાસે જઈને ગરીબી જ લાવવી ને. હવે સર મારો એક સવાલ છે કે તમે જે કરો છો, હું એક શિક્ષક જ છું, જી, ગવર્મેન્ટ શિક્ષક છું. ગવર્મેન્ટ જે કહે તે ચિઠ્ઠીના ચાકર. હાજી. તો શું કોઈ વખત ગવર્મેન્ટ ખોટું કરાતા મારે નોકરી છોડી દેવાની? નહીં, એમાંથી રસ્તા મળી જાય. મારી પાસે સાચું હોય ને તો ખોટામાંથી પણ મને રસ્તા મળી જાય. બીજું, મેં કાલે એક વાત કરેલી, આત્મહત્યાનો સ્વીકાર છે નહીં. આમ છતાં આત્મહત્યા વધશે કે ઘટશે? દિન પ્રતિદિન વધશે કે ઘટશે? વધશે. ઠીક છે? તો હું, મારી પાસે સોલ્યુશન નહીં હોય ને તો હું વિચલિત થઈ જઈશ. પણ સોલ્યુશન હશે તો મને દેખાશે કે કઈ રીતે આનો ઉકેલ આવશે, એમાં મારી ભૂમિકા શું એ દેખાશે, અને હું કામે લાગી જઈશ. કામે લાગીશ તો આજે કામે લાગીશ તો તરત પરિણામ આવશે. એ પરિણામનો સમય મને દેખાશે કે આટલો સમય તો લાગશે. તો મારામાં શું છે? ધીરજ. તો જે વ્યક્તિ છે, દેખાવાનો મતલબ શું થાય? સમજાઈ જવું કે આનો ઉકેલ આ છે, આ પ્રોસેસથી જ આત્મહત્યા રદ થશે અથવા તો દૂર થશે. ઠીક છે ને? તો એ પ્રોસેસમાં જે ઉતરશે એના ઘરે આત્મહત્યા નહીં થાય. બાકી ખબર ના રહે કે આપણા જ ઘરમાં 5, 7, 8, 10 વર્ષથી કોઈ એવું વ્યક્તિત્વ જે બહારથી ખીલેલું લાગે છે પણ અંદર હાવ મુરઝાઈ ગયેલું છે, એને ડિપ્રેશન કહે છે. ડિપ્રેશન ઘરના લોકોને ક્યારેય દેખાતું જ નથી. કોઈ એક વ્યક્તિ ડિપ્રેસ છે તો એ ઘરના લોકો ક્યારેય ઓળખી નથી શકતા ઝડપથી, કેમ કે ઘરના લોકોના કારણે જ ડિપ્રેસ્ડ હોય એટલે એને દેખાવા નહીં દે. વાત પહોંચે છે? પછી આપણે ગમે એના ઉપર બ્લેમ કરી દેવા માટે છૂટા છીએ. કોઈ આત્મહત્યા માટે પહેલો જવાબદાર વ્યક્તિ એના માતા પિતા હોય. તમારે કોઈના ઉપર ઢોળવું હોય તો એનો વાંધો નથી, પણ હોય આ સચ્ચાઈ, એને મારે સ્વીકારવી ન સ્વીકારવી એ અલગ વાત છે. પણ હોય, કેમ કે સૌથી વધુ બાળક પહેલા કોની પાસે આવ્યું? માતા પિતા પાસે. માતા પિતા પાસે જિંદગીની બ્યુટી નહોતી એટલે આપી ન શક્યા. એટલે બાળક છે ભ્રમ શીખ્યો, પોતાના ઘરેથી ભ્રમ શીખ્યો, બહાર તો ભ્રમનો વેપાર છે, ત્યાંથી પણ એ ભ્રમ શીખ્યો. એક ભ્રમિત માણસ છે, એનું દુઃખ વધતું જાહે કે સુખ વધતું જાહે? દુઃખ વધતું જાહે. ધીમે ધીમે દુઃખ એટલી હદે પહોંચે કે એને સુખની આશા છૂટી જાય કે હવે હું સુખી નહીં થાવ. આ જે બિંદુ છે કે હવે હું સુખી નહીં થઈ શકું, એ બિંદુ જ એ પોતાની જાતને ખતમ કરવા માટે જવાબદાર બને. તો ડિપ્રેશન એવી વસ્તુ છે કે એ બાળક જે કામ માટે આવ્યું છે એ કામના બદલે તમે કોઈ એને બીજા કામમાં જોતરી દીધું. બીજા કામમાં જોતરી દીધું મતલબ આપણે એવું કહીએ છીએ કે નિર્વાહ માટે કારકિર્દી ન બનાવવી, તો કે નહીં, કારકિર્દી બનાવવી, પણ કેવા કામમાં જોતરી? માત્ર કારકિર્દી જ બનાવવી, બીજું કશું જ નહીં. આ ખોટે ગલતી છે. માત્ર પૈસા કમાવા માટે હું એને લગાડી દઉં. હું આખી જિંદગી એના માટે લાગ્યો છું એટલે હું મારું ઉદાહરણ આપી આપીને કહીશ, મેં એટલો પરિશ્રમ કર્યો ત્યારે એટલો પૈસો થયો છે. આ મફત નથી આવતું.
એટલે એને મહત્વનું સૌથી વધુ શું લાગે? પૈસા. કેમ કે મેં શું મહત્વનું માન્યું છે? પૈસા. જિંદગીની બ્યુટી શું છે, જિંદગી શું છે, જિંદગી મને પણ નથી સમજાણી, એટલે હું મારા બાળકને જિંદગી નહીં આપી શકું, કારકિર્દી આપી શકું, એવું બની શકે. એ જ કારકિર્દી એના માટે ઘાતક બની જાય, હે ને? તો જિંદગી માત્ર આ શરીરની ટાંકી ભરવી, અને સોમભાઈ દર વખતે કહે ટંકી ભરો, टंकी खाली करो, एक समय आए तो नई टंकी पैदा करो, फिर उसकी टंकी भरो, वो खाली हो जाए, वो भी समय आने पर दूसरी टंकी पैदा कर दे, है ना? एक उम्र के बाद ये सूझता है कि यार हो क्या रहा है, उसका जवाब आता ही नहीं है. हो क्या रहा है, बस चलता जा रहा है. બાળકો શું કામ પેદા કર્યા? પહેલેથી પરંપરા આવે છે એટલે પર્પઝ નથી ખબર, હે ને? તો જેમ 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 સમજતા જશું એમ એમ આખો એક ઓવરવ્યૂ, એક બર્ડ વ્યૂ છે તમારા હાથમાં આવી જશે 7 દિવસમાં. પછી એમાં ક્યાં ઊંડાણ, મારી સમસ્યા શું છે, એ સમસ્યાને શોધો, એનું સોલ્યુશન દર્શનમાં છે કે નહીં. જો મળે તો એમાં અભ્યાસ કરો, તો એક દિવસ સોલ્યુશન સાથે તમે હશો. ઠીક છે ને? બીજી વાત રહી, તમે જે કીધું નોકરીની, તો અહીંયા એક સૂત્ર કાલે વાત થઈ હતી કે દરેક માણસની ઉત્પાદન ક્ષમતા એની આવશ્યકતા કરતા વધારે છે. પહેલા એ સમજવું આવશ્યક બને કે હું આ ધરતી ઉપર છું શું કામ, છું શું કામ, એમાં લક્ષ્ય પહેલા દેખાય કે ભાઈ મારું આ લક્ષ્ય છે. જે લક્ષ્ય દેખાઈ ગયું એમાં પૈસા કેટલા જરૂરી છે તો જ તય થાય. હું જન્મથી મૃત્યુ સુધીની મારી યાત્રા શું કામ છે, એ યાત્રામાં પૈસા કેટલા આવશ્યક છે તો જ આવશ્યકતા નક્કી થાય. એમાં ખુરશી કેટલી જોઈએ, એમાં સોફા કેટલા જોઈએ, એમાં મકાન કેવડું જોઈએ. મૂળ લક્ષ્ય નહીં પરખાય તો ઘર બનાવવાની ક્રિયાને જ આપણે લક્ષ્ય સમજશું. એટલે આ ઘર તો કે નાનું પડ્યું, 10 વર્ષ પછી એનાથી મોટું ઘર, 10 વર્ષ પછી એનાથી મોટું ઘર, 60-70 આવે એટલે ઘર મોટું થઈ ગયું, હવે વાળવા ચોળવાની ફેર નથી. એટલે બૈરી ઠેકડે ચડશે કે આ તમે આ કર્યું બધું, મારે તો આટલું બધું નહોતું. પહેલા એ નહીં જોતું હતું, વાસ્તામાં હારો હાર હોમમાં બીડું, અને તે ખુશી ખુશી તૈયાર થઈને ઉભા રહી જતા હતા. તો એને દેખાણું નહીં કે હોમ ક્યાં જાય છે. પછી કાચ સાફ કરવાના થયા, ઝાડુ મારવાનું થયું, ત્યારે છે ઓલો હવનનો ધુમાડો આવ્યો, હે? પછી છે નથી પગ કામ કરતા, નથી કઈડ કામ કરતી, કામવાળી ટાઈમે આવતી નથી, અને બળેતરા ચાલુ. સાચું ખોટું? જી. તો મારી જરૂરિયાત હું નક્કી ન કરી શક્યો. આપણા ઘરની અંદર આપણી જરૂરિયાત આપણે નક્કી ન કરી શક્યા. દર્શન આવ્યા પહેલા અમે 1-2 વાસ્તામાં ગયા હતા, ઊનવિલાસ. એટલે અમે ઘરે આવીને વિશ્લેષણ કર્યું, આ બરાબર થઈ રહ્યું છે. તો અમે બે એક કન્ક્લુઝન ઉપર, નહીં આ બરાબર નથી, આપણું છે એ રેડી છે. પડદો તો કે હાથથી ફરે એ જ રેડી, રિમોટ વાળો રહેવા દો. કેમ? જરૂરિયાત નથી. રિમોટ ખરાબ થઈ જાય તો સેલ વહી ગયો ને જોવા આવે દીકરીને, સેલ હારો છે પણ મોટર બગડી ગઈ, કાલ દીકરીને જોવા આવવાના, પડદો ખુલતો નથી. અમે એક જગ્યાએ ગયા હતા, બિચારાએ બહુ બળ કર્યું, પછી થાક્યા. આ હાળો રિપેર કરવા વાળો કેદુનો આવતો નથી, રિમોટ એને ખખડાયું, કેટલી બળ. અમે કીધું રહેવા દો, જે થયું એ થવા દો, ભલે બંધ રહ્યો, આપણે પંખો ચાલુ કરો. પણ એને દેખાડવું હોય કે આટલો ઊંચો પડદો હોય ને આ મોટર હોય, એને દેખાડવું હોય ને. આમ કરીએ ને ત્યાં પડદો ઉપર કરતો જાય, પણ ગયો નહીં. એવા અટવાઈ જાય. વાત પહોંચે છે ને? હું કામ આવી બળતરા લેવી? તો હું મારી જરૂરિયાત નક્કી કરી શક્યો કે ન કરી શક્યો? ન કરી શક્યો. તો મધ્યસ્થ, એક જ મિનિટ, મધ્યસ્થ દર્શન આવ્યું. અમે મધ્યસ્થ દર્શનનો અભ્યાસ કર્યો 2023માં, વિલાસ મેં અને મારા બાળકોએ. એ પહેલા અમે 2-3 એવા વાસ્તામાં ગયા કે એમાં હોમ થિયેટર, ઠીક છે ને, જીમ,
બે મિનિટ મને ખ્યાલ છે 2 જણ બોલવા માંગે છે, પણ હું મારી વાત પૂરી કરી લઉં. જીમ, હોમ થિયેટર, ટોયલેટમાં એસી, કશું ઘટે નહીં. અને ફૂલ હાઈટના વિન્ડો, એમાં રિમોટ વાળા પડદા, અને આમ કરે ત્યાં પંખો ચાલુ થાય, આમ કરે ત્યાં લાઈટ ચાલુ થાય, આવું બધું હોતે આવ્યું છે ને હવે. હા, એ બધું જ એવું ઘણું બધું અમે જોયું. પછી અમે ઘરે આવીને એક વસ્તુ જોઈ, વિચાર્યું એમ કે આ હોમ થિયેટરનો ઉપયોગ કેટલી વાર કરશે? શું લાગે, વરસમાં કેટલી વાર? કેમ કે બધા હારે બેહે એવી તો સ્થિતિ નથી. પિક્ચર તો મિત્રો સાથે જોવા જવાનું હોય. એટલું મોટું ઘર બની જાય પછી મિત્ર આવતા અચકાય. મિત્ર પોતાનામાં સ્ટેબલ હોય તો આવશે, પોતાનામાં એ અનસ્ટેબલ હશે તો ન્યા જઈને બિચારો દુખી થઈ જાય, મારે આવું કાંઈ નહીં, આને આવું કેટલું. અને ન્યા એ પિક્ચર દેખાડશે કે બીજું કંઈક દેખાડે છે, એટલે ત્યાં ગેપ ઊભો થાય. હે ને? તો અમે ડિસ્કસ કરી કે એક હોમ થિયેટર ઘરે બનાવીએ તો કેટલા લાખનું થાય? ઓલમોસ્ટ કેટલા લાખનું થાય? 10 લાખનું. 10 લાખમાં આખી જિંદગી મૂવી જોવો તોય ખૂટે. એટલે તમે ત્યાં જોવો નહીં પાછા. આ ઝંઝટ કરાય. હે ને? એટલે અમે પહેલેથી બહુ અમુક વસ્તુ નક્કી કરી લીધી. આ 3 બેડરૂમ, હોલ, કિચન 4 જણા માટે બહુ જ ઇનફ છે. અમે ચારેય ડિસ્કસ કરતા એમ. એમાં કુંજ ક્યાંક અસહમત થાય તો હું ક્વેશ્ચન કરું તો એની પાસે જવાબ ન હોય એટલે એ કે વાત તો સાચી તમારી. હું નિર્ણય ન લઉં, ક્વેશ્ચન કરીએ ને એની પાસે જવાબ ન હોય તો એ વિચારશે કે નહીં વિચારે? તો કોઈને સલાહ નથી દેવાની, પ્રશ્ન છોડો, પ્રશ્ન કરીને મૂકી દો. એ રાતભર વિચારશે, સવારે ઉઠીને એમ જ કહે કે ના તમે કહેતા સાચું. ઠીક છે ને? તો સાચું હશે તો સાચું કહેશે, ખોટું હશે તો એના તર્ક આવશે કે નહીં આવે? આવશે. તો આપણે વિચારવાનું. બરાબર છે? હાજી. તમે બર્ડ વ્યૂનું વાત કરી કે બર્ડ વ્યૂ આખો આવી જાય, પછી બર્ડ વ્યૂ તમે જ્યારે બોલો ત્યારે તમારા ચિત્રણમાં શું ચિત્ર આવે? આ બોર્ડ આવે કે બીજું કઈ આવે? નહીં, વસ્તુ જેવું કુટુંબકમ આવે, અને પૂરેપૂરી આપણી યાત્રા આજ સુધી કઈ રહી એ આવે, અત્યારે મારી અંદર સ્થિતિ શું ચાલી રહી છે એ આવે, મારા ગેપ ક્યાં છે એ આવે, એ ગેપ ભરાશે કેવી રીતે એ આવે, તમામ વ્યૂ આવે. અને ટોટલ વાસ્તવિકતાઓ સુધી જઈ શકીએ છીએ. કોઈ જગ્યાએ સમજી લો કે મને હજી બહારથી માનની અપેક્ષાઓ છે, હું જે વાત કરું છું એમાં પૂર્ણ રીતે હું એવો થઈ ગયું કે ભાઈ હવે મને માનની અપેક્ષા નથી બહારથી, એવું નથી. તો એ મને ગેપ દેખાય કે હજી કેમ એમ છે. પહેલા આપણે 100% બહાર નિર્ભર હતા, હવે 5% છીએ, તો આ 5% હું કામ છું? ઠીક છે ને? તો એ ગેપ ક્યાં છે? પહેલા ઇન્દ્રિયોમાં કેટલા હતા, આજે ઇન્દ્રિયોમાં કેટલા છીએ, કઈ કઈ ઇન્દ્રિયો હજી છે આપણને સતાવે છે, એ ગેપ દેખાય. એ ગેપના સોલ્યુશન પણ દેખાય. હજી પલાઠી મારવી પડે એમ જ છે મારે. એટલે હું પાછો હજી વિજાપુર જવાનો છું 2 તારીખે. મારાથી ઉપરની સ્થિતિમાં હોય અને મારે સાંભળવાના. તો શીખવાની ક્રિયા કઈ આમ ચપટીમાં તો થતી નથી. 2.5 લાખ વર્ષથી શીખીએ છીએ આપણે. એવું જે વારે વારે કહું છું એ તમને દેખાશે કે આ કબીરે એવું કીધું ને. આપણે આના પહેલા વાત કરી હતી, યુગન યુગન હમ યોગી. યુગ યુગથી હું યોગી છું. યોગ સંયોગની રાહ છે. કોઈ એવો યોગ થઈ જાય કે એમાં કાંઈક મળી જાય, પણ યોગ થતા નથી ત્યાં સુધી મારે સતત આવવાનું. કોઈ યોગ થઈ ગયો, ભાઈ વાત મળી કંઈક. ઠીક છે ને? તો એ હું મને જોઈ શકું છું. હું વિલાસ સાથે ચર્ચા કરતો, અમે બે ચર્ચા કરતા હોય, અમારી વચ્ચે કોઈ ગેપ છે તો દેખાય. આજની જ હજી વાત, હમણાં અમે આવતા નહીં, આપણી વચ્ચે શું ગેપ છે હજી દેખાય. તરત દેખાય તો મને રસ્તો દેખાય કે અહીંયા મારે કેમ કામ કરવું, એને રસ્તો દેખાય મારે કેમ કામ કરવું.
વાત પકડાણી? તો એ મારું મૂલ્યાંકન કરે જેટલું થાય એટલું, હું એનું મૂલ્યાંકન કરું, હેને? પણ હોય શું ખબર? ઉપરની યોગ્યતા વાળો નીચેની યોગ્યતા વાળાનું મૂલ્યાંકન કરી શકે, નીચેની યોગ્યતા વાળો ક્યારેય ઉપરનાનું મૂલ્યાંકન ન કરી શકે. આ વાસ્તવિકતા છે. ખોટું જ કરે. શું વાત થઈ? અને આપણે સમજી લઈએ, યોગ્યતાની સતત ચર્ચા થઈ રહી છે, તો યોગ્યતા શું? તો સમજી લો કે અહીંથી યાત્રા ચાલુ થઈ છે, એક જીવનની અહીંથી યાત્રા ચાલુ થઈ છે, એને અહીંયા પહોંચવાનું છે, આ એનું લક્ષ્ય છે. ઠીક છે? એમાં એ પોતે નેન્યા જ છે અથવા તો ડાઉન છે, માઇનસમાં છે. આ સ્થિતિ છે, ડાઉન વાળી સ્થિતિ છે, એને ભ્રમ કહેવાય. જે બેઝિક છે એનાથી નીચે, એને આપણે શું કહીશું? ભ્રમ, અતિભ્રમ. એને આપણે આ રીતે જોઈએ. આવો શબ્દ નથી, પણ આનો અઢળક ભ્રમ વધારે હોય તો અતિભ્રમ. તો એ નીચે છે. કોઈ આ યાત્રામાં નીકળી ગયું છે, એ અહીંયા છે, તો અહીંયા પહેલા અહીંયા એ ક્લિયર થાય કે હા, હું હજી અજ્ઞાની છું. એ આ બિંદુ રેખા છે. હજી મારે સમજવાનું બાકી છે, એ આ સ્તર છે. એનો મારામાં સ્વીકાર થાય. પહેલા તો વાત પહોંચે છે. આ પોતાની જાતને આમાં જોવો એટલે તરત દેખાશે. હું મારા બાળક સાથે વ્યક્ત થાવ તો મને બધું આવડે છે એ રીતે વ્યક્ત થાઉં છું, કે હું પણ હજી અજ્ઞાની છું, હું શોધમાં છું, એ રીતે વ્યક્ત થાઉં છું? શું લાગે છે? હું જ્ઞાની છું, મેં તારા કરતા દિવાળી વધુ જોઈ છે, એ રીતે હું વ્યક્ત થાઉં છું. મને યાદ આવ્યું અત્યારે કે જડ સંસાર છે ને, જડ સંસાર, એનું પણ આપણને પૂરતી ખબર નથી. હું ને મારા પત્ની અને બાળકો, આ 10-12 વર્ષ પહેલાની વાત છે, અમે મારા સાસરેથી રામબાગમાંથી ઘરે આવતા હતા. એટલામાં મિની બજાર આવ્યા ને, તો વિલાસ છે એ પેલા દેશી ડોડા જોઈ ગઈ લારીમાં. એટલે મને પૂછ્યું, જનક ચેવડો ખાવો છે? મેં કીધું ખાઈ. એટલે કે તો ગાડી ઊભી રાખો, લઈ લઈએ. એટલે મેં ગાડી ઊભી રાખી. કુંજ બાજુમાં બેઠો હતો, એટલે રમતો હતો. તો એ તો નાનો, એટલે મને કહે કે પપ્પા એક સવાલ થાય છે. મેં કીધું બોલો. તો કે ડોડામાં મૂં શું કામ હોય? તો શું જવાબ છે? કેટલાય ડોડો જોયો છે, કેટલાને આવો સવાલ થયો? આજે થયો કે પહેલાય થયો તો? તો શું જવાબ મળ્યો? પૂછ્યો નહોતો. સવાલ થયો તો પૂછ્યો નહોતો. શું કામ પૂછ્યો નહોતો? જેટલા બાળપણમાં મેં સવાલ પૂછ્યા, એના જવાબ મને મળ્યા તા કે નહોતા મળ્યા? નહોતા મળ્યા. એટલે મને કન્ફર્મ થઈ ગયું કે મારી આસપાસ કોઈ એવું છે જ નહીં કે મને જવાબ આપશે. એ આપશે તો એવું કહેશે એ હોય. અચ્છા, એ જવાબ છે નહીં. આવા વાહિયાત સવાલ હું કામ પૂછે? એમ પૂછે તો એ આનાથી ઉપર કે આનાથી નીચે? આનાથી નીચે છે. એનું કોઈ કારણ શોધે છે દીકરો. આ મારો એકનો દીકરો શોધે કે બધાના છોકરાઓ શોધે? તો તરત હું કહેવું, ભાઈ ધંધામાં ધ્યાન દેની, ઓફિસ આવીને જે કરવાનું કહીએ છીએ એ કરતો નથી. ડોડાને મૂછ્યું કામ હોય? મૂછ વાળી થતી. પછી પૂછશે બીજી વાર? નહીં પૂછે. અહીંયા વાત એ છે કે જડ સંસાર અને સૂક્ષ્મ સંસાર. કેટલું છે? જડ સંસાર અને સૂક્ષ્મ સંસાર. સમજવાના માટે આને આપણે આમ કહીએ કે સમજી લો કે સમજવાના સ્તરમાં આટલો ભાગ જડ સંસારનો છે, આ ભાગ જડ સંસારનો છે એમ સમજીએ, હેને? અને સૂક્ષ્મ સંસાર આ છે, એને આપણે ચૈતન્ય સંસાર, આને ચૈતન્ય સંસાર કહીએ, હેને? એટલે આ જડ સંસાર છે, આ સૂક્ષ્મ સંસાર છે, અને આ અતિ સૂક્ષ્મ સંસાર છે.
આમ સ્તર આપણે પાડીએ. ઠીક છે? આ પ્રકૃતિ છે, આ હું છું, અને આ બ્રહ્મ છે. તો સમજવાના સ્તર આમ છે. એમાં હું આમાંય નથી પૂરું સમજો. આ પાણી શું કામ છે, આ ડોડા શું કામ છે, આ મૂછ શું કામ છે, આ પતંગિયા શું કામ છે, કાગડા શું કામ છે, કૂતરા શું કામ છે, પથ્થર શું કામ છે, રેતી શું કામ છે, રણ શું કામ છે, જંગલ શું કામ છે, મને નથી ખબર. મને એક જ ખબર છે, ધંધો કરો. યાર આ ભાગ છે. ઠીક છે ને? એટલે માત્ર એ કરવું, એ ધંધો કરીને પણ આ જ ગતિ કરવાની છે. એને બદલે ધંધો કરીને હું આને અવગણના કરું છું. જેમાં ધંધો કરું છું એની અવગણના કરું છું. ધંધો શેની સાથે થાય? પ્રકૃતિ સાથે. એમાંય હું એની ભૂમિકાને સમજવા તૈયાર નથી. ખાલી મારા કામનું કંઈક મેં માની લીધું, જાણી નથી લીધું. એની પાછળ મેં દોટ માંડી છે, અને બીજા મારી આસપાસ જે પેદા થઈ રહ્યા છે એને એ દોટમાં સામેલ કરું છું. ઠીક છે ને? તો આ ભાગ છે. હવે કોઈ અહીંયા પહોંચ્યું છે, કોઈ આ ગતિમાં 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 અહીંયા પહોંચ્યું છે. તો આનું મૂલ્યાંકન કરી શકે, આનું મૂલ્યાંકન ન કરી શકે. વાત પહોંચી? આનું મૂલ્યાંકન કરી શકે, આનું મૂલ્યાંકન ન કરી શકે. સંભવ જ નથી. આનું મૂલ્યાંકન કરી શકે અને આનું મૂલ્યાંકન ન કરી શકે. અહીંયા કોઈ છે એનું મૂલ્યાંકન કરી શકે, આની કોઈ ઓકાત નથી કે આ બાજુનું મૂલ્યાંકન કરી શકે. કેટલાની વાત પહોંચી? કોણ સમજાવશે શું વાત થઈ રહી છે? આજે જ ફૂટ્યું. આ કેવું છે, અમુક વસ્તુઓ છે, સવાલ જવાબ થાય ત્યારે છે અંદર આવે કે ચાલો ને સમજવાનો પ્રયત્ન કરીએ. જેટલી વાર શિબિર લઈએ ને એટલી વાર આપણી યોગ્યતામાં કઈ વધારો થયો કે નહીં? હું અહીંયાથી જે બોલતો હોઉં એ બોલ્યા પછી સતત હું મારું જ મને જોતો હોઉં. ઘણી વાર મારા જ વિડીયો હું જોતો હોઉં ઘેરે, અને હું મારું મૂલ્યાંકન કરતો હોઉં કે હું આવેશ ગતિમાં કઈ નથી બોલવાનું એવું તો નથી બોલી ગયો ને. કેમ કે સભા અને માઇક છે ને એ બહુ ચીપકું છે. માંડ ઈ આવેશ ગતિમાંથી બહાર આવ્યા છીએ, પાછા એમાં જતા નથી ને, એને મારે સમજતા રહેવાનું છે. હે ને? જી હા, એ સમજાવો. હા, આ જે તમે કીધું એક સ્થિતિ છે કે જે જળ સંસાર છે એમાં જે લોકો હશે એને જળની બધી માહિતી હશે, એની પાસે એ નોલેજ હશે કે ઇન્દ્રિય પાસેથી સુખ કઈ રીતના લેવું. એની પાસેથી ઉપરનું નોલેજ નથી, એટલે એના જે ડિસિઝન હશે એને કંઈ બોલશે તો એ ત્યાંથી જ બોલશે. એની કેમ કે ઓલું તો અવેલેબલ નથી એના માટે. હવે જ્યારે ચૈતન્ય સંસારવાળો વ્યક્તિ છે જેને નોલેજ છે બધું, એ વ્યક્તિ આખી સૃષ્ટિને ધ્યાનમાં રાખી, એનો રોલ ધ્યાનમાં રાખી અને જ્યારે સામેવાળાનું સમાધાન કરે છે તો એમાં જડ તો આવી જ ગયું ઓલરેડી, તો એનું સમાધાન એને મળી શકે. તો એ અવેલેબલ છે, એ યોગ્ય છે કે બીજા વ્યક્તિને એ પ્રોસેસમાં જવાબ આપી શકવા માટે બરાબર છે, સક્ષમ છે. અતિ સૂક્ષ્મ સંસાર છે એટલે તો આખું અલગ વસ્તુ થઈ ગઈ છે. હા, એટલે ત્યાંથી એ દ્રષ્ટિ મળી જાય તો જે ચૈતન્ય સંસારમાં છે એ હજી સમજવાની કોશિશ કરે છે કે ભાઈ મારે આ વસ્તુ સુધી પહોંચવી છે, તો પેલો ભાઈ એને ખેંચી શકે. ડન છે, વેરી ગુડ. આ સંસારને સમજે ને, આ સંસારને સમજે એને કહેવાય વૈજ્ઞાનિક. આ સંસારને સમજે એને કહેવાય મહાપુરુષ અથવા ઋષિ. એટલે જુઓ, ઋષિઓની વાણી આપણને ઝડપથી ક્યાં સમજાય છે?
નહીં. ગંગા સતી આપણને સમજાણા નહીં. ગંગા સતી આપણને સમજી લીધા એટલે એવું કે ગુપ્ત રસ છે આ. અને કેવો રસ છે? ગુપ્ત રસ છે આ ભાગ છે ને એવું લાગે કે આ રસ ગુપ્ત છે, અધૂરિયાને ના સમજાય અથવા ના કહેવાય. તો એવી પાત્રતા જેની પાસે નથી એની પાસે મોઢું જ નહીં ખોલે. વાત પહોંચે છે? વાત પહોંચે છે? જ્યાં એમ લાગે કે એને આ વાત ત્યાં મૂકવા જેવી જ નથી. એટલે ઘણા મને એવું કહે કે સ્નેહ મિલનમાં બોલો ને. સ્નેહ મિલનમાં બોલવાનો કોઈ અર્થ જ નથી. ત્યાં મૂળભૂત ઉદ્દેશ શું છે? સન્માન વેચો, સન્માન કમાઓ. સન્માનનો વહીવટ છે. મારી ખુરશી ક્યાં પડે, પ્રમુખ તરીકે મને કેટલું સ્થાન આપ્યું, અને એના અનુસંધાનમાં બધું ગોઠવાય છે. હા કે ના? હા. સ્નેહ મિલનમાં જમવાનું ન હોય તો કેટલા જણ આવે? કોઈ જ નહીં. તો સ્નેહ મિલન છે, એક સમયે કામ કર્યું, હવે તો બધા ગોતે છે કે આમાં કરવાનું હું, થાકી ગયા, હવે કંઈક નવું લાવો, નવું લાવો એવું વિચારે છે. નવું કાંઈ મળતું નથી. ઠીક છે ને? એટલે આ વાત મૂકવાનો એક જ અંદાજ છે, આ ફોર્મેટ છે, ક્લાસરૂમ ફોર્મેટ. 2000 પબ્લિક, 5000 પબ્લિક, એમાં બોલવાનો કોઈ લાંબો મતલબ નથી. હા, એકવાર કોઈ વાત કરી એમાંથી જેને ચીપકશે એ 2-3 જણા છે આવી જશે, બરાબર છે. પણ એ 2 માટે આપણે 5000 લોકોને છે હેરાન કર્યા. એને એ જોતું જ નહોતું ને આપણે એને 1 કલાક આપ્યું. માઇક માઇક માઇક. એટલે ઘણી જગ્યાએ મને કહે કે આવો ને, હું ના પાડું છું, રહેવા દો ને. અને શિબિરનો કોઈ કહે તો હું રેડી છું 7 દિવસ માટે. મારા પૈસે આવીશ અને મારા ખર્ચે હું આવીશ, એમાં મને વાંધો નથી. એમાં મને લવજીભાઈ પરમિશન આપી. પછી લવજીભાઈ મારા મિત્ર છે, કેટલા ઓળખે છે. મિત્ર છે, મોટા ભાઈ છે, ભાઈના દીકરા છે, પાર્ટનર છે, બહુ બધું છે મારા માટે. તો પહેલી શિબિર એને 2022માં કરી. પહેલા મેં એને ધક્કો માર્યો, જાઓ તમે. એ ગયા, એને એમ થયું કે નહીં, વાત તો કંઈક છે મુદ્દાની. પછી અમે ગયા અને પછી હાજી લવજીભાઈ ઊભા થાવ. લવજીભાઈ કોણ છે ઈ? આપણે જે બનવું હોય ને એ જ આપણું ચિત્રણ આવે. અત્યાર સુધી કે બાદશાહ સાહેબ અમને દેખાતા હતા એમ. લવજીભાઈ કયો એટલે અમને એમ થાય બાદશાહ. એટલે આપણે જે આપણી અંદર જે બનવાની પ્યાસ હોય ને એ તરત આવે. હાજી આપણે વાત કરતા હતા ને, જોઈતું હોય ને અધૂરિયાને ન કહેવાય, એટલે એના પછી એટલે હું એમ કહેતો હતો કે આપણે નાળ ભરીને પાતા. હા, નાળ ભરીને પાતા પાડીને, નાનો પાડીને આમ મોઢું રાખી. નાળ, બરાબર છે. વાંસની નાળ આવતી. આ છોકરાને હા, વાંસની નાળ આવતી. નાળ શું હોય ન ખબર હોય. વાંસનો ટુકડો હોય ને એ અંદરથી પોલો હોય, એમ ત્રાસો કાપી નાખે, પછી એમાં છાશ કે દૂધ કે તેલ કે જે પાડીને પાવું હોય ને એ ભરી અને મોઢું પકડી અને મોઢામાં નાળ ભરાવી દે અને પછી નાળ ઊંધી કરી દે. અરે ઓલો ગટગટાઈ જાય પરાણે. હા, મોઢું આવી રીતે પકડે કે જેથી પાછું ન કાઢી શકે. કાલે ભાઈ જ મને પૂછતો હતો કે તમે તમારા ઘરમાંથી કોણ કોણ આ શિબિરમાં સંકળાયેલા? મેં કહું હું એકલો જ. પછી રસ્તામાં મેં જતા હતા ને ત્યારે મને પૂછતો હતો, મને કહેતો તમારે મોડું થયું એવું નથી લાગતું? મેં કહ્યું નહીં, 65 વર્ષે સમજાવવાનું સારું જ કહેવાય. બરાબર છે. પછી બીજું એ કે ઘરમાં બીજા લોકો તમે કહેતા હો તો? મેં કીધું કહેવાનો કોઈ મતલબ નથી હોતો. ગીતામાં પણ કીધું છે કે ન સાંભળવું હોય એને નહીં કહેવાનું, અને અધૂરિયાને ન કહેવાય, ગંગામાએ પણ કીધું. એટલે જ્યારે એની યોગ્યતા ઉભરે હા, ત્યારે એ આપમેળે સ્વીકારશે. એ એની પ્યાસ જાગશે. બરાબર છે. ત્યારે એ જાતે કહેશે. મને પ્યાસ જાગી તો હું નિકોરા સુધી ગયો હતો, બરાબર છે, અને વાળુકડ સુધી ગયો હતો, વિસનગર સુધી ગયા હતા. એટલે આ પ્યાસનો પ્રશ્ન છે. જે સોમભાઈ પણ કહે કે તમે કોઈને ન સમજાવો, તમે અહીંયા દરવાજો, શિબિરના દરવાજા સુધી લાવો, બાકીનું કામ અમારું. બરાબર છે. અને એ જ યોગ્ય છે. આપણે સમજાવવા બેસીએ ને
તો હજી સમજી ન શક્યા હોઈએ એટલે ન અને સમજાવી શકે. સમજાવવા બેસીએ ને ત્યારે ગોટાળો થાય, ઘોટાળો થાય. જેને તમે લોચો કહો છો ને એવો લોચો થાય. એમાં અમારા ઘરની વાત કરું તો મારે એવું જ હતું. અમે ચારેય પહેલી શિબિર કરી, હસ્તી, મેં, કુંજ અને વિલાસે. તો મારી અને હસ્તીની ગતિ બની ગઈ, એક સારી સ્થિતિ બની બેયની. વિલાસની અને કુંજની સ્થિતિ ઓછી બની. વિલાસ મને ક્યારેક ક્યારેક કહેતી હોતે કે આ સમજવામાં હું ખોટી માથાકૂટ કરવી. લવજીભાઈનો આ પ્રશ્ન એક સમય હતો, હે? તો મેં ક્યારે એમને એમ નથી કીધું કે સમજો જ, તમને સારું લાગે તેથી. સ્થિતિ બનતી જાય એમ ગતિ બનતી જાય. તમે આમાં ઉતાવળ નહીં કરો, મારે સમજી લેવું છે, ઝડપથી સમજી લેવું, એમ કાંઈ નથી થવાનું. અસ્તિત્વમાં સમયની તાણ નથી. સમય જ સમય, એટલે કે સમયની તાણ નથી કારણ કે સમય નથી, એટલે એને ખૂટે એમ જ નથી. એને આમ જુઓ તમે કે ધરતી ઘૂમે છે કે નહીં, કેટલા વર્ષથી, કેટલા વર્ષ ઘૂમશે હજી આવીને આવી રહે તો ક્યાં દિવસ ખૂટવાનો ભાઈ? દિવસ આપણે કોને કહીએ? ધરતી એક પરિભ્રમણ કરે, એક ચક્ર, એક ધરીભ્રમણ કરે, અને આપણે શું કહીએ? દિવસ. એ ખૂટવાનો ક્યારે? હવે બીજો પ્રશ્ન એમ થાય, ઈ ન ખૂટે, આપણે તો વહી જવું ને, તો આપણે ક્યાંય નથી જવાના. આપણને ભ્રમ છે કે આપણે વહી જવું ક્યાંક. આ ધરતીની બહારથી કાંઈ આવ્યું નથી 300 કરોડ વર્ષમાં, ધરતીની બહાર કાંઈ ગયું નથી. તો આશ્વસ્ત રહો, તમે અહીંયા છો જ. અમે કાલે હું વિલાસ એક જોતા હતા ટીવીમાં, અમર થવા માટેના વિશ્વમાં થતા પ્રયત્નો. કયા દેશ હશે? અમેરિકા. હે? સૌથી વધારે આમાં કઈ ગતિમાં છે? બ્રહ્મા. એ કઈ રીતે ખબર પડે? એ રીતે ખબર પડે કે આટલી ધન સંપત્તિ હોવા છતાં, જો કે ઈ પાછો ભ્રમ છે, આટલી ધન સંપત્તિ. મેં એક દિવસ, હું એક વસ્તુ કહું ત્યાં બીજું ભૂલાઈ જાય છે, એટલે હું જે મૂળ વાત હોય ને પાછો મને ત્યાં લાવવો. એટલે અમે કાલે જોતા હતા કે ભાઈ એ અમર કેવી રીતે થવા એનો પ્રયત્ન કરે છે. તો આપણને વિચાર એવો આવે કે આ ભારતે જે આપ્યું છે એ ગજબ છે. અમેરિકા આટલું સમૃદ્ધ ગણીએ છીએ છતાંય આખા વર્લ્ડની અંદર જેટલી ઊંઘની ગોળી બને એમાંથી 10 માંથી 6 કે 7 ગોળી અમેરિકનો ખાય છે, યુરોપ વાળા. દર 10 ગોળીએ 7 ગોળી ઊંઘની. હે? આ તમે સર્વે કાઢજો એટલે તમને ધીમે ધીમે ખબર પડશે. યુરોપ ખાય છે, એકલું અમેરિકા તો નહીં, પણ યુરોપ. તો શું મેળવી લીધું કાંઈ? ઊંઘ ઉડાડી? ઊંઘ કુદરતી છે કે કૃત્રિમ છે? એ રહેવી જોઈએ કે ઉડવી જોઈએ? રહેવી જોઈએ. એ આવતી બંધ થઈ ગઈ. એટલે સમજવું પડે એવું છે પલાઠી મારીને કે એક્ઝેક્ટલી શું છે વાત. અમે એક દી સર્વે કર્યો કે આપણે જેને કહીએ બહુ ધનવાન, બહુ ધનવાન, આમ તો હાળું જોઈએ તો વ્યક્તિ લેણામાં છે કે નહીં? લોન ઉપર કેટલા? તો કે બધા. કોઈને ઘરની લોન, કોઈને ધંધાની લોન, લોન ઉપર જ ચાલે. એટલે વ્યક્તિ પણ દેવામાં. વ્યક્તિ દેવામાં એટલે પરિવાર દેવામાં. ઘણી સોસાયટીઓ દેવામાં છે, ઘણા શહેરો દેવામાં છે, રાજ્યો દેવામાં. હિસાબ કિતાબ કાઢે તો શું નીકળે છે? દેવું. દેશ દેવામાં. એટલે ફાયદામાં કોણ છે? તો પછી અમે એક રેશિયો કાઢ્યો કે કયા દેશ દેવા વગરના છે. તો આ ધરતી ઉપર 190 દેશ છે. કેટલા છે? 192. એમાંથી 20 કે 30 દેશ એવા છે જેનું કોઈ દી નામે આપણે ન સાંભળ્યું હોય. એ એટલા જ છે એવા કે જે દેવામાં નથી. ટોપ નંબરના દેવામાં જાપાન, અમેરિકા કંઈક 3જા 6ઠા નંબરે છે. ટોપ દેવું. હાલો તો ફાયદામાં કોણ છે? આટલી ધરતીનું શોષણ કર્યા પછી પણ લેણું જ છે. અને એક ચેનલ છે, આવા સર્વે તમારે સમજવા હોય ને, ચેનલ છે DW ડોક્યુમેન્ટરી. DW
હું આ વર્ષોથી જોઉં, ડિસ્કવરીના શોય જોતો, નેટફ્લિક્સ ઉપર ઘણી વસ્તુ એવી ડોક્યુમેન્ટરીના ટાઈપમાં આવે. DW એમાં ડોક્યુમેન્ટરી, કેમ કે એમાં બધું જ એનાલિસિસ છે. ડોક્યુમેન્ટરી ને એમાં હિન્દી બધી ભાષામાં છે. એમાં આપણે હિન્દી જોવું, ઇંગ્લિશ ફાવે તો ઇંગ્લિશે જોવું, સેમ કન્ટેન્ટ હોય, ભાષા અલગ હોય. એ એનાલિસિસ કરજો. એ લોકોનો બહુ જબરો સર્વે હોય છે. તો હા, રાજ માઈક. આપણે દેવાની વાત કરીએ જી. તો મને એકવાર એવો સવાલ થયો હતો હમ. કે જ્યારે કરન્સીને સમજીએ, રૂપિયાને સમજીએ, તો સરકાર રૂપિયા છાપે છે કઈ રીતે કે એને એક રિઝર્વ બેંકમાં જેટલા રૂપિયા છાપવા હોય એની અમાઉન્ટનું ગોલ્ડ મૂકવાનું, ત્યારે એટલા રૂપિયા છાપી શકે. તો હવે એક ઉદાહરણ સાથે એવું મને સવાલ થયો હતો કે સરકારે 100 રૂપિયા છાપ્યા, સરકારે એ 100 રૂપિયાની નોટ છાપી અને તમને આપી વ્યાજે. હવે તમે 110 રૂપિયા કઈ રીતે કાઢશો? એને છાપ્યા છે જ 100. એટલે એકની 10 પાસેથી રૂપિયાની બીજા નોટ આવશે ક્યાં? આવશે ક્યાંથી? એટલે આ છે ને શંકુ આકારનું અર્થતંત્ર કહેવાય. શંકુ આકારનું એટલે ખ્યાલ આવે ને? નીચેનું નાણું ટોચ ઉપર જાય. એટલે વિશ્વમાં 1% લોકો આખી ધરતીનો સમૃદ્ધિ, જે ધરતીની આખી સમૃદ્ધિ એના હક પ્રાપ્ત કરી લે. એની પાસે હડે જ થઈ, પણ એ કોઈને વાપરવા ન દે. આને કહેવાય શોષણ. મધ્યસ્થ દર્શન, આને લાભોન્માદ કીધું છે. શું કીધું? લાભોન્માદ. માનવ 3 સ્તર ઉપર અત્યારે દોડે છે. એક છે લાભોન્માદ, બીજું છે કામોન્માદ, અને ત્રીજું છે ભોગોન્માદ. આ શબ્દને કોઈ છૂટા પાડશે? શબ્દ અદ્ભુત છે. લાભોન્માદ છે, અર્થશાસ્ત્રથી આવ્યો. આજના અર્થશાસ્ત્રથી આ આવ્યું. આ માનવજાતને આ મળ્યું અર્થશાસ્ત્રથી, જે વર્ષોથી આપણે ભણાવી રહ્યા છે. કેમ્બ્રિજની અંદર આપણો છોકરો PhD કરવા જાય, એનો મતલબ આખા ગામનું કેમ લઈ લેવું એ શીખી લે. ઓક્સફર્ડ કે કેમ્બ્રિજની અંદર ભણીને આવ્યાનો મતલબ શું? 5 ધનાઢ્ય બનવા જોઈએ, બીજા બધા પાંગળા બને. પછી ધનવાળા એને આપી અને એના ગુલામ બનાવે. ઠીક છે ને? આ થયો અર્થશાસ્ત્ર. કામોન્માદ એટલે મનોવિજ્ઞાનથી આવ્યું. મનોવિજ્ઞાને માત્ર ને માત્ર એવું સમજ્યા કે માનવ મગજથી ચાલે છે. મનોવિજ્ઞાન શું સમજે? શબ્દ મન ઉપર છે. મન એને નથી પકડાણું. એને એમ થાય છે કે મન મગજમાં હોય, એટલે મગજથી ચાલે છે. મગજ ઇન્દ્રિયો ઉપર અસર કરે, ઇન્દ્રિયો મગજ ઉપર અસર કરે. એટલે આજે તે એક થિયરી કામ કરી રહી છે. માણસ ડોપામાઇનથી ખુશ થાય. ખુશ થાય ત્યારે એની અંદર ડોપામાઇન રિલીઝ થાય. એ વાત સાચી છે, પણ ડોપામાઇનથી ખુશ થાય એ વાત ખોટી. આ બેમાં શું ફરક? એક સિદ્ધાંત કેવો કીધો? માણસ ખુશ થાય ત્યારે ડોપામાઇન રિલીઝ થાય છે, એટલે બોડીની અંદર ઉત્સવ દેખાય. એટલે બોડીની અંદર કોષોની સંગીતમયતા જોવા મળે. એ શરીરની હેલ્થ માટે સારું છે. ખુશ થાય ત્યારે વાત શું છે? ખુશ થાય પહેલા, પછી કયો કીધો? ડોપામાઇન રિલીઝ થાય. તો ઘણા એવું સમજી બેઠા કે ડોપામાઇન રિલીઝ થાય ને એટલે ખુશ થઈ જવું. આમ ના થાય. તો ડોપામાઇનના ઇન્જેક્શન મળે છે ક્યાં? મેડિકલમાં. ઘરે રાખો. દીકરો નાખુશ છે, એક ઇન્જેક્શન ભોંકો. બાપા નાખુશ છે, એક ઇન્જેક્શન ભોંકો. આ ભ્રમ છે. આ ભ્રમ છે. ખુશ થવાની ક્રિયાને શરીર સાથે લેવા દેવા નથી. ખુશ થવાની ક્રિયાને જીવન સાથે લેવા દેવા છે. જીવન તો પકડાણું નથી. મનોવિજ્ઞાન જીવનને નથી પકડી શક્યું. આમે વિજ્ઞાન ક્યારેય જીવનને ન પકડી શકે. એ કેમ, એ આપણે કાલે જોઈ લેશું. હું કામ ન પકડી શકે એ તારણો આપીશું, એને તમે ચેક કરજો. ઠીક છે ને?
ત્રીજું છે ભોગોન્માદ. કોણે આપ્યું? સમાજશાસ્ત્રએ. આ કઈ રીતે? આજ સુધીની બધી કવિતાઓ શેને લગતી હોય? હાજી માઇક. રસિક હોય. રસિકનો મતલબ કામોન્માદી, અથવા ભોગ તરફ લઈ જાય અથવા કામ તરફ લઈ જાય. આવી ગયું? આવી ગયું. શૃંગાર. માઇક 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 તમારી પાસે એનું છે થોડુંક તો પીરસો. શૃંગારમાં આપણે ભગવાનનું રૂપ સજાવીએ. રૂપથી આપણને મજા આવે. પછી હું મારું રૂપ સજાવું એટલે રૂપથી હું સન્માન તરફ જાઉં. જી. ભરતુહરી મહારાજે 3 શતક લખ્યા છે. જી. એમ વૈરાગ શતક, શૃંગાર શતક અને ત્રીજું મને યાદ નથી આવતું, પણ 3 શતકો લખ્યા છે. મોટો વૈરાગી પુરુષ હતા, પણ છતાં વૈરાગી પુરુષ હોવા છતાં પણ એ શૃંગાર શતક સમજી શક્યા, જાણી શક્યા. અને શૃંગાર કોને કહેવાય, શૃંગાર કેવો હોવો જોઈએ, આજે કામોન્માદી શૃંગાર છે. હા. જ્યારે એમને લખેલો તે શૃંગાર આત્મોન્નતિ માટેનો શૃંગાર હતો. આત્મોન્નતિ માટે હતો. રાઈટ. પણ આપણે એને જુદું લઈ ગયા. જેમ કે રાધા કૃષ્ણના વધારે ફોટા કેવા છે? કામોન્માદી આપણે બનાવ્યા. ઈ કૃષ્ણ એવા નહોતા. કૃષ્ણ હકીકતમાં એવા હતા જ નહીં. પણ આજ તમે ગૂગલમાં રાધા કૃષ્ણનો ફોટો, રાધા કૃષ્ણ સર્ચ કરશો એટલે એવા એવા ફોટા આવશે કે હીરો હિરોઈન છે ઝાંખા પડશે. એવા આપણે દોરી નાખ્યા અને આપણે એને એવું સમજી બેઠા કે આજ તો કૃષ્ણ છે. આપણે સમાજમાં કોઈ કામી પુરુષ હોય તો એના માટે કનૈયો શબ્દ વાપરે. કાનુડો છે, કાનુડો છે. એવું શબ્દ. રિયલમાં કનૈયો એ હતા જ નહીં. બહુ ઉચ્ચ પુરુષ હતા. બહુ ઉચ્ચ પુરુષ હતા. એમની જે રાસલીલા છે એ પણ સમજવા જેવી છે. એના માટે એક વ્યાસ વિચાર નામનું પુસ્તક છે, પાંડુરંગ દાદાના વિચારો ઉપરથી લખાયેલું. એમાં દશમ સ્કંદ છે ને એ આખો રાસલીલા ઉપર છે. રાસલીલા એટલે શું એ સમજવા જેવો વિષય છે. બીજું કેવું છે ખબર? એક વાત એ સમજીએ, હું કૃષ્ણ ઉપર પુસ્તક લખું. કૃષ્ણ કેટલા વર્ષ પહેલા થઈ ગયા? 5000, 5500 વર્ષ પહેલા. મને મળ્યા હી? અમે રૂબરૂ મળ્યા કાંઈ નહીં. એને મને એના કઈ વિચારો કીધા નહીં. મેં કૃષ્ણને કંઈક ચિત્ર્યા. હવે હું લખું કૃષ્ણના નામે, હેને, કૃષ્ણ ચરિત્ર એમ કરીને હું બુક લખું. હું મારા વિચાર લખાય કે કૃષ્ણના વિચાર? મારા. ચિઠ્ઠી કૃષ્ણની ફાડું છું. બરોબર. વાંચવા વાળો કોને વાંચવાનો પ્રયત્ન કરે છે? કૃષ્ણને. ગેપ અહીંયાથી ઊભો થાય. વાંચવા વાળાને એમ થાય આમાં કૃષ્ણની વાત છે. નહીં, જનકે લખી જનકની જ વાત છે. ચિઠ્ઠી કૃષ્ણની ફાટી છે. કૃષ્ણને તો મેં વિચાર્યું એ ખબર નહીં હોય. વાત પહોંચે છે? હા માઇક. આપણે વિષય ભટકવું નથી, પાછા આપણે અહીંયા આવી જઈએ. કેમ કે આનો અભ્યાસ કરવા માટે છે ને જનવાદ, 3 વાદ આપ્યા છે દર્શનમાં. 3 વાદ છે. જનવાદ છે, એક આવર્તનશીલ અર્થશાસ્ત્ર છે, અને મનોવિજ્ઞાનના સાથે ત્યાં એવું આપ્યું છે માનવ સંચેતનાવાદી મનોવિજ્ઞાન. તો એ 3 છે ને, 3 વાદ છે. એમાં આના બહુ જ વિશ્લેષણ મસ્ત છે. એટલે એ આપણે ન કરીએ ત્યાં સુધી આમાંથી વિવાદ થાય ખોટો. હાજી. એટલે મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન ત્યાં જ છે, પણ ત્યાંથી ત્યાં સુધીનો છે. જી. જે પુસ્તકની વાત આવી એ જ ટાઈપની કે માની લ્યો કે હું કોઈ બી જગ્યાએ છું, જી, બરાબર, અને કોઈ વ્યક્તિ એમની વાતને મનાવવા માટે મારું મૂલ્યાંકન કરે છે અને મને એ દેખાય છે, અથવા તો હું એ પ્રમાણિત કરી શકું એમ છું કે ભાઈ એ જે મને પ્રમાણ આપે છે એ પ્રમાણમાં હું નથી. એટલે કોઈ વ્યક્તિ 5-10 લાખ રૂપિયા કમાતો વ્યક્તિ હોય, સાથે કામ કરીએ છીએ અને એમ કહે કે નહીં તમે આ જગ્યાએ ખોટા છો એમ, અને હું મારી જાતને પ્રમાણિત કરી શકું છું કે ભાઈ એમની જે દિશા છે એ ભ્રમિત દિશા છે અને મારી જે દિશા છે એ ચેતનીય સંસાર કે જળ સંસારને સમજવા તરફની દિશા છે. તો એ વ્યક્તિ મને કંઈ પણ વસ્તુ કહે છે અને હું મારી જાતને પ્રમાણિત કરી શકું છું કે નહીં ભાઈ એ જે દિશા જઈ રહ્યા છે એ ભ્રમિત દિશામાં છે, અને હું મારા જાતને વિચલિત ન થવા દઉં, મારા જે કામને હું કરી રહ્યો છું, તો એનું મતલબ મારે એવું સમજવાનું કે હું મારું જે જીવન છે એને સમજવા તરફની પ્રયાણ કરું છું. હું બરાબર સમજ્યો છું? સહજ રીતે હું વિચલિત ન થાવ એટલે સમજાઈ જાય
કે એના કરતાં હું યોગ્ય છું. ઓકે. અને સહજ રીતે વિચલિત ન થવાનો હું પ્રયત્ન કરું, સહજ રીતે વિચલિત ન થાવ. આ બેમાં ફેર કે નહીં? વાત પહોંચી? એમાં કેટલાને વાત પહોંચી? એમણે શું કીધું? કોઈ એક વ્યક્તિ પુષ્કળ કમાણી તરફ જાય છે અને મને એમ કહે છે કે તું હાવ નકામો છો, તો એણે મારું મૂલ્યાંકન કર્યું. ઠીક છે ને? હવે એ જે તરફ જાય છે એમાં એની જિંદગીની તૃપ્તિ ને મારી જિંદગીની તૃપ્તિ, જો હું તૃપ્ત હોઈશ તો હું વિચલિત નહીં જ થાવ. પણ મને પણ એમ લાગે કે આ વાત તો સાચી કરે છે, એનો મતલબ મારી અંદર કંઈ ભૂખ છે પણ હું પામી નથી શક્યો, એટલે અતૃપ્તિ વધશે. કોઈના વાક્યથી મારી અંદર અતૃપ્તિ મને દેખાય તો સમજવાનું કે હું અયોગ્ય છું. કોઈએ કંઈક કીધું, એ કંઈક માની બેઠેલો છે, એને લગતું એણે કંઈક મને કીધું અને હું વિચલિત ન થયો, કેમ કે હું કંઈક જાણું છું, તો જ હું વિચલિત નહીં થાઉં. વાત પકડાય ને? હા, તો મારી યોગ્યતા હશે તો વિચલિત અસંભવ જેવું થઈ જશે. કાલ રાત્રેની જ ઘટના છે. જી. મારો કઝિન એને મને ફોન કર્યો, એટલે મેં કીધું ક્યાં હતો? એમ મેં કીધું શિબિરમાં હતો જીવન વિદ્યાની. એટલે એને મને એવું કીધું કે ભાઈ તું ધંધો મોટો કર, હજી આત્મા બાત્મા પછી ગોતવા જાય. હા, એટલે પછી ત્યાં અમારી 1.5-2 કલાક ચર્ચા ચાલી, રાતના 12 સાડા 12 સુધી. પછી મારું ગોતતા ગોતતા એનું એ અટવાતો એ મળી ગયું. આપણે ગોતતા ગોતતા એનું મળી ગયું કે ભાઈ 5 વર્ષથી એનો કંઈક પ્રશ્ન હતો કે રોજ મગજમાં આવે. તો એની ઉપર અમે વર્ક કર્યું અને ફાઇનલી કે હું આનો સોલ્યુશન કાલથી ચાલુ કરું. તો મતલબ મને એને સલાહ આપી પણ હું વિચલિત સ્વીકાર્યું મેં. હા, તું કહે છે એ બરાબર છે, હોઈ શકે. કેમ કે પેલું હું કે આમાં ક્યાંક મેં સાંભળ્યું છે એવું કે સામેવાળા વ્યક્તિ જ્યારે કંઈ કહે છે તો એ તમારો અરીસો છે, બરાબર, તમારી સ્થિતિનો. એટલે મેં એને એક્સેપ્ટ કર્યું, પણ એને ઇગ્નોર ન કરતા પછી મેં આ પ્રોસેસથી આગળ ગયો તો એને દેખાણું એનું. બરાબર છે. કોઈ એમ કહે છે કે તમે ખોટા રસ્તે છો, તો આપણે બે સંવાદ કરીએ. તમે ખોટા રસ્તે છો તો આપણે બે સંવાદ કરીએ. સંવાદમાં તો તર્ક નીકળશે જ તે. તો તમે જેમ સહજતાથી રિએક્ટ નથી કરવાનું. ઠીક છે, તને એવું લાગે છે, વાંધો નહીં, હું જોઈ લઈશ. હવે જે રસ્તા તરફ જઈએ છીએ ત્યાં વિચલનો ભ્રમિત હશે ને વધુ આવશે, એને સમસ્યા વધશે, પારિવારિક વધશે. 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, 20 વર્ષ લાગે, 25 વર્ષ, 60 મરતા એ તમને કહેતો જાય કે હું ખોટો હતો. એ પક્કું છે. જો તમે સાચા હશો તો એને એ છેલ્લે બોલાવશે, આવીને એકવાર મળવું છે. બીજી વસ્તુ એ અહીંયા થઈ કે ભાઈ કોઈને બોલાવા નથી, ઓટોમેટિક આવશે. ત્યારે રાત્રે અમે 1:30-2 વાગ્યા સુધી પરિવાર સાથે બેઠા હતા, તો આવી બધી જ વાતો થતી હતી જીવન વિદ્યા રિલેટેડ. એટલે એમાં હમણાં દિવાળીએ ગામમાં એક મંદિર બને છે અમારું, તો ત્યારે બધા ભેગા થવાના છે એવું વિચારતા હતા કે ભાઈ એ પરિવારે જ કીધું કે આપણે ત્યાં જીવન વિદ્યાની શિબિર કરીએ એમ. એટલે તમે જ્યારે આ વાત કરી ત્યારે કે કોઈને બોલાવવાના નથી, ભેગા નથી કરવાના, ત્યારે ત્યાં મારી અસહમતિ એવી હતી કે તો કરવાનું શું? ભેગા નથી કરવાના તો. એટલે અહીંયા વાત થઈ, તમે હેના થ્રુ આવ્યા? કોઈ કીધું મને ને કોઈ કીધું કે ભાઈ તું જે ગોતે છે એવું કંઈક અહીંયા છે, એટલે તમે આવ્યા પછી તમે સાંભળ્યું એટલે સ્વીકાર થયો કે સમજવા જેવી વાત છે. એટલે તમારી યોગ્યતા આ ત્રીજી શિબિરે પ્લસ છે કે માઇનસ? પ્લસ છે. તમારી યોગ્યતા વધી તો તમને જે એમ લાગતું હતું કે મારાથી વધુ કમાઈ મારાથી યોગ્ય છે, એની સાથે પહેલા તમે વાત કરી શકતા હતા? નહીં. આજે વાત કરી શકાય છે. એનો મતલબ શું થયો? પૈસાથી યોગ્યતા પૈસા બાબતની જ આવે છે, પણ સર્વાંગી યોગ્યતા જેને આપણે કહીએ, અને સર્વતોમુખી સમાધાન સાથેની જે યોગ્યતા છે એ પૈસાથી નથી આવતી. તો તમે એની સાથે ચર્ચાએ ચડ્યા, તો આજે એના ભાગમાં એક વાત તો ગઈ
કે હા અમુક સમાધાન મારી પાસે પૈસા હોવા છતાંય નથી. તો એક દિવસ ક્યારેક ને ક્યારેક એ કહેશે કે પેલી શિબિર તું કરે છે હું. અને મને ઘણા એવું કીધું કે કોઈ એક જગ્યાએ ચીપકી ન જવાય. તો ચીપકવા જેવો માર્ગ એક જ છે, સત્ય. સત્ય હોય ત્યાં ચીપકા વગર રહી નો એકો. આ સત્ય હશે તો ચીપકેલા રહેશું, સત્ય હશે તો કામનું હશે, કામનું હશે તો ચીપકેલા રહેશું, અસત્ય હશે તો 8-10 વર્ષ હંકારશું, ત્યાં થાકી જવું. અસત્યમાં થાક લાગે, ભ્રમમાં થાક લાગે, ઠીક છે ને? સત્યમાં થાક ન લાગે, એમાં ઉત્સવ બનતો જાય. તો એવી રીતે જે અહીંયા કોઈને આપણે એવું કીધું હતું કે અહીંયા સારું સારું ખાવાનું હશે અને વ્યવહાર ટકાવવા આવો, કોઈને આમાંથી ફોર્સ નથી કર્યો. એટલે ઇવન ગઈકાલે જ એક મેસેજ આવ્યો હતો કે ભાઈ મારે પહેલે દિવસથી આવવું હતું પણ હું આવી ન શક્યો, ત્રીજે દિવસે આવી શકું. મેં કીધું તમને આવવું હોય ત્યારે આવો, મને વાંધો નથી, પણ એક લેવલ સુધી તમે નહીં હોવ તો કનેક્ટ નહીં થાવ ત્રીજા ચોથા દિવસે. પછી તમને કંટાળો ચડે કે હું કહે છે મને કાંઈ ખબર નથી, એટલે તમે જાતે વયા જાઓ. તો તમે એવું કન્ક્લુઝન લઈને જાઓ કે એમાં કંઈ છે નહીં. એટલે અમારો આગ્રહ એવો હોય કે પહેલે દિવસથી આવો અને 7 દિવસ સુધી એક એવી સ્થિતિ બનાવીને બેસો જેથી આપણું પૂરું ધ્યાન અહીંયા હોય. તો એવી રીતે કોઈને આપણે જેને એટલે જ એ નાગરાજજીએ શું કીધું, આપ અપના દિયા જલા કે રખો, દુનિયા કો જરૂરત પડેગી તો ખુદ બખુદ દાવાનલ બનેગા. અમે હમણાં આવ્યા ને ત્યારે વિલાસ ને હું બે આવ્યા ત્યારે મારી ગાડીની અંદર ફોન છે ને, એમાં તો ફોનની ઓટોમેટિક બ્લૂટૂથ કનેક્ટ થાય એટલે ઓડિયો ચાલુ થઈ જાય આગળનો બાબાજીનો, એટલે ચાલુ થઈ ગયો. તો ઓડિયોમાં એક વાત આવી. પેલા શું વાત હતી કંઈક, માઇક યાદ છે? બહુ મસ્ત વાત હતી. હેલો. હા હા, કંઈક નિયત વિધિ વાળી વાત હતી. હા, નિયતિક્રમ. નિયતિક્રમ. तो एक बात થઈ કે ये कंटेंट तो बहुत अच्छा है, एक व्यक्ति पूछे છે ये कंटेंट तो बहुत अच्छा है लेकिन क्या लग रहा है सबको वो ध्यान में आएगा એવું કીધું. એટલે એ નાગરાજજીએ કીધું नियति विधि में जो चल रहा है वही विधि से यहां ध्यान आकर्षित होगा. આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. સમજાણું કેટલાને સમજાણું? नियति विधि में जो क्रम चल रहा है वो क्रम ही इस तरफ ध्यान आकर्षित करेगा. आप चिंता मत करो. મતલબ એની સ્થિતિ હશે તો ગતિ બનશે. નહીં, હજી થોડુંક જુઓ, હજી જુઓ શું કીધું એ नागराज जी. એવું કીધું કે આપ ચિંતા મત કરો, नियति क्रम में या नियति विधि में जो चल रहा है उसमें खुद ब खुद मानव चल के इधर आएगा. आप सिर्फ बने रहो, आपको ध्यान आकर्षित करवाना नहीं है, ध्यान आकर्षित होगा ही. મતલબ ઓટો મોડ છે. કઈ રીતે? તમને જોઈએ છીએ અમે કે તમે છેલ્લા 10 વર્ષની અંદર કંઈક અલગ જીવન જીવી રહ્યા છો, જી. બરાબર? અને અમે જોઈએ છીએ, અમે જે વસ્તુમાંથી પીડાઈએ છીએ તમે એ પીડામાંથી બહાર આવી ગયા. पीड़ा, मूल मुद्दों क्यों है वो? पीड़ा. जिस विधि से मानव भाग रहा है वहां पीड़ा निश्चित है. पीड़ा कभी स्वीकार्य नहीं होती. तो आप चालू रखो, लोग आते रहेंगे, सुनते रहेंगे, जीते रहेंगे, जीते हुए उसको ऐसा लगेगा, है ना? तो ત્યારે એ વાત એવી કરે છે કે अपने को थोड़ा ऊपर उठाओ, अपने को समझने में लगाओ. आप समझ जाओगे तो आप जीने लगोगे, जीने लग जाओगे तो दिखेगा कि भाई यार मैं जैसा जीना चाहता हूं ये बंदा वो जी रहा है. तो पूछेगा यार कैसे हो रहा है ये, तब बात चालू हो जाएगी. એટલીસ્ટ કોઈને ઇન્ફોર્મેશન તો આપીએ ને આપણે કે જાય જ છે. હા, એટલે બીજો એક સવાલ કાલે મેં લીધો તો ફરીથી લઈ લઉં.
એક વ્યક્તિએ એવું કીધું, એટલે આ છે મારો ને, કહેવાનો હા, મતલબ એવો હતો કે આ બધું સમજાવવાની બાબતથી નહીં, નહીં જીવવાની બાબત. હા જીવવા બાબતથી, કે ભાઈ તમે અહીંયા શિબિરમાં આવો, કે એટલીસ્ટ એ રિક્વેસ્ટ તો જાય ને. હા, એ ક્યારે તમે કહેશો? કોઈ એમ કહેશે કે હાલો આ ઝંઝટ છે, હમ, જિંદગી જહન્નુમ બનીને રહી ગઈ છે, હમ, પત્ની મારું માનતી નથી, માં મારું માનતી નથી, કેટલું કમાણા આપણે, આટલું કમાઈને આ જ કરવાનું હતું, તો તમે કહેશો કે જીવન વિદ્યા જોઈ લે એકવાર. એ જ કહેશો ને, તમને જ્યાંથી સોલ્યુશન મળ્યા છે એ જ કહેશો કે નહીં સોલ્યુશન મળે ત્યાં મોકલશો? તો ઓટોમેટિક છે આ ક્રિયા. જડ પરમાણુમાં આને સમજીએ તો આમાં સમજાઈ જશે. જડ પરમાણુમાં શું હોય? હું અહીંયા ગેસ ચાલુ કરું તો એ ગેસની તાપમાન પહેલા કયા પરમાણુને મળશે? નજીકના હવાના પરમાણુ હશે એ તાપમાન લેશે. એ શું કરશે? તાપમાન બીજાને આપશે, એ તાપમાન બીજાને આપશે, એ તાપમાન બીજાને આપશે. જડમાં આ જ સ્થિતિ છે. હું એક ગ્લાસની અંદર એક કાપડનું, કોટન કાપડનો લીરો છે, એનો એક છેડો પલાળું અને પછી આમને બાંધી દઉં, શું થશે? એક પાણીનો બુંદ જે છે એ નીચેના છેડાને ભીજવશે. ઈ ભેજ આગળનાને આપશે, ઈ ભેજ આગળનાને આપશે, ઈ ભેજ આગળનાને આપશે. આ ક્રમ છે. જડમાં સમજાય એટલે ચૈતન્ય સમજાવવાનું ચાલુ થાય. ચૈતન્યને સમજવાની ક્રિયાવિધિ જ જડ છે. તો જડ માયા નથી, જડ પગથિયું છે. આ માયા નથી. એટલે જે એ નાગરાજજીને બાળપણમાં સવાલ થયો તો કે આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. મિથ્યા એટલે માયા. આવું કેવી રીતે હોઈ શકે? એટલે એને નવું સૂત્ર આપ્યું, બ્રહ્મ સત્ય જગત શાશ્વત. એ નિરંતર છે જ. બ્રહ્મ નિત્ય છે, જગત નિરંતર છે. નિત્ય ને નિરંતરનો ભેદ આપણે પારખશું આગળ જતા. અને બ્રહ્મ સત્ય જગત શાશ્વત એટલે બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ નિત્ય છે. એ છે અને છે જ. અને જડ ચૈતન્ય પ્રકૃતિ છે એ નિરંતર છે. એ નિરંતર છે. માઈક. જગતગુરુનો જે કહેવાનો આશય છે ને, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, મિથ્યાનો અર્થ છે પરિવર્તનશીલ. જગત છે તે પરિવર્તનશીલ છે, અને પરિવર્તનશીલ છે તેને આપણે શાશ્વત ન માની શકીએ. એટલા માટે કે જે આજે છે તેવું કાલે નહીં હોય. જ્યારે સત્ય, જે જીવન સત્ય છે, ઈશ્વર સત્ય છે, તે આજે છે એવો કાલે પણ છે, આવતીકાલે અને ગઈકાલે પણ તેવો જ હતો. પણ જગત એટલે કે ભૌતિક જે જગત છે તે જગતમાં બદલ થયા જ કરવાનો છે. હા, બદલ થયા કરવાનું છે. સર્જન વિસર્જન એમાં રહેવાનું જ હા, છે. તો એ અર્થમાં જગતગુરુનું કહેવાનું છે કે જગત મિથ્યા છે. મિથ્યા એટલે ખોટું છે એમ નહીં. પણ આપણે તો શું સમજ્યા? આપણે ખોટું ખોટું સમજ્યા છીએ, આપણે ખોટું. એટલે એવું થવા માંડ્યું કે આ માયા છે, હાડું એના વગર પાછું એમનું હાલતું કહેવાનું નથી. બરાબર હતું. કહેવાનું જે હશે ઈ, પણ આપણા સુધી જે પહોંચ્યું એ કેવું પહોંચ્યું? માયા છે. આ છોડો, છોડી શકાય એવું નથી. શ્વાસ લેવાનું છોડો, નહીં છોડી શકાય. ખાવાનું છોડો, નહીં છોડી શકાય. પાણી છોડો, નહીં છોડી શકાય. આનો મતલબ શું થયો? બીજું કે મિથ્યાનો મતલબ આ શરીર ખોટું છે એવું સમજી બેઠા. શરીર એ નિરંતર છે કે નહીં? આ શરીર નથી તો હવે આ ધરતી ઉપર શરીર નથી એવું છે? નહીં, શરીર તો છે જ. 2.5 લાખ વર્ષથી માનવ શરીર સતત છે, અને આ યાત્રા રહેવાની જ છે કે નથી રહેવાની? કોઈ ન્યુક્લિયર બોમ્બ નહીં અખતરો કરે તો આ યાત્રા નિરંતર રહેશે. આ તોય પાછું સર્જાશે. આ બીજા 300-350 કરોડ વર્ષ પાછા લાગશે, પણ હશે જ બધું. બસ રહેશે જ, કશું જ ખતમ થાય નહીં. એટલે ભારતીય ઋષિમુનિઓએ લગભગ, મને જ્યાં સુધી સમજ છે, મેં આખા વેદ વાંચ્યા નથી, ક્યારેય વાંચ્યા નથી. વેદ નથી વાંચ્યા, નથી પુરાણ વાંચ્યા, પણ ઘણા કહે છે એ પ્રમાણે આખા વેદમાં હિન્દુ એવો કોઈ ધર્મનો શબ્દ છે જ નહીં. સનાતન શબ્દ છે.
સનાતન શબ્દ છે. સનાતનનો અર્થ એવો થાય જે હતું, છે અને રહેશે એવું કંઈક છે, એ તત્વની વાત છે. એ જ હે. આગળ હાલીએ તો લાભોન્માદનો મતલબ લાભ માટે ઉન્માદ. ઉન્માદ કોને કહેવાય? સહજ સ્થિતિ હોય કે ગાંડો થયો હોય? ગાંડો થયો હોય. કામ માટે ઉન્માદ. ઉન્માદ શબ્દ છે. કામોન્માદ, કામ માટે ઉન્માદ, ગાંડો થઈ જાય, પછી કોઈ પણ હદે જઈ શકે. એટલે જ જુઓ, લગભગ વિશ્વની અંદર 15% કેસ એવા છે, 15% કેસ એવા છે કે નાની બાળકીઓ અને દીકરીઓ ઘરમાં જ શોષણ પામે છે. એનું યૌન શોષણ ઘરમાં જ થાય છે, નજીકના જ કોઈ વ્યક્તિ દ્વારા થાય છે. 15 થી 16% કેસ એવા છે. વધારે હોય તો મને ખબર નથી, તમે જરાક સર્વે જોઈ લેજો. 16% પોલીસના ચોપડે નોંધાયા હોય એ છે, હે ને? 16% પોલીસના ચોપડે નોંધાયા હોય એ છે. હવે આમાં જુઓ, મોટો ઉંમરનો વ્યક્તિ નાની ઉંમરના વ્યક્તિનું શોષણ કરે છે. એના ઈચ્છા વિરુદ્ધ કામ કરે છે, એને એની ઈચ્છા વિરુદ્ધ કામ કરે છે, એની અવારનવાર કરે છે. તો એ ભાગમાં આમાંથી શું છે? કામોન્માદ. હું સંબંધને ઓળખી શક્યો નથી, મારા જ પરિવારમાં હું સંબંધ ઓળખી શક્યો નથી. ઠીક છે ને? એટલે કામોન્માદ, કામ માટે ઉન્માદ. ભોગોન્માદ, કામોન્માદ, ભોગોન્માદ. ભોગોન્માદ એટલે ભોગ માટે ઉન્માદ, ભૌતિક પદાર્થોનો ભોગ. ઠીક છે ને? દારૂ, સિગારેટ, ગાડી, ગાડી માટે ઉન્માદ, ઓવર ઇટિંગ, આ બધા ભોગોન્માદ. હાજી, આગળ હાલીએ. બીજું કોઈ કંઈ કહેવું છે? આ થોડું વિશ્લેષણ હતું. આ વિશ્લેષણમાં તમે પોતાનો વિવેક સાથે રાખજો. કોઈ પણ વિશ્લેષણ થાય ત્યારે પોતાના વિવેકને જાગૃત રાખવો અને વાતને સાંભળવી. ઠીક છે ને? જે વિશ્લેષણ હોય એમાં રેફરન્સ લઈએ છીએ ડેટાનો, એ ડેટાના રેફરન્સમાં ડેટા આમ તેમ હોઈ શકે, ચકાસી લેવા. એ મધ્યસ્થ દર્શનનો હિસ્સો નથી. ઠીક છે ને? તો એ આપણે કોઈ વિશ્લેષણ કર્યું, એમાં ડેટા લીધા છે, તો એ ડેટા એકવાર ચકાસી લેવા. બરાબર ને લવજીભાઈ? ઘણી વાર હું ડેટા કોઈ મૂકું ને પછી લવજીભાઈ પૂરું થાય ને એટલે મને ડેટા આપે કે આ તમે ખોટું બોલ્યા હતા, આ ડેટા આમ છે. એટલે બીજી વાર કરેક્શન થાય. આવશ્યક છે. આ મૂલ્યાંકન તો થવું જ જોઈએ ને. આવેશમાં આવી જાય ને પછી ડેટા વધઘટ થઈ જાય. આવેશમાં આવી જાય પછી ડેટા વધઘટ થાય. વધઘટ થાય તો મૂલ્યાંકન ખોટું થાય. છેવટે આપણામાં મૂલ્યાંકન તો ડેટા આધારિત જ થવાનું ને. ડેટા આંખ, કાન, નાક, જીભ અને ચામડીથી જ જાય. એ સિવાય કોઈ પાંચમો છઠ્ઠો સ્ત્રોત નથી ડેટા અંદર જવાનો. મૂલ્યાંકન જીવન કરે. જીવન ડેટાના આધારે જ મૂલ્યાંકન કરે. બાપા ડેટા આપે કે મેં આટલા કરોડ કમાણો, આ રીતે છે એટલે અમે સુખી છીએ. છોકરો સુખની વ્યાખ્યા શોધતો હોય કે બાપાને ને બાને જામતું તો નથી તો સુખી હે ના, એ ડેટા લઈને મૂલ્યાંકન કરે કે આને સુખ કહેવાય. બા તો તૃપ્ત નથી તમારાથી, તમારા પૈસાને એની કઈ લેવા દેવા જ નથી, એને તો તમે જોવો છો, તમે તો અવેલેબલ નથી. એ ડેટા લઈ જ છે કે નથી લેતો? બાળક નાનું હોય ત્યારે એની માનું અપમાન કોઈ પણ કરે એને છૂઈ જાય, એટલે ડેટા તો લઈ જ લે. વાત પહોંચી? અને માનું અપમાન કરવા વાળા પહેલા પિતા જ હોય. હા કે ના? હા. એટલે બાળક છે એ પારખી લે કે આ માણસ કેવો છે. બેયને પારખે, માને પારખે, બાપને પારખે.
ઠીક છે ને? મૂલ્યાંકન વગરનો માણસ નથી. ક્ષણ ક્ષણ ડેટા જાય, એક ડેટાનું મૂલ્યાંકન થાય અને થાય જ. એને તમારી અંદર ચેક કરો. એવા ઉદાહરણ લો, તમે આમ નજર ફેરવો અને જે પંખા ઉપર ધ્યાન જશે એનું મૂલ્યાંકન થશે. તમે જ્યાંથી કંઈક સાંભળો છો, બાર હોર્ન સાંભળશો તરત મૂલ્યાંકન થશે. કાંઈ એમને એમ ન હાલી કે, અથવા તો જાતનો હોર્ન છે ને તમે એવો પસંદ કરો છો, તમને એમ થાય કે મારી જેવો જ હોર્ન છે. મૂલ્યાંકન તો થાય જ. થાય કે ન થાય? હલો. એમાં ભ્રમિત માણસ નકામા ડેટા ભેગા કરીને મૂલ્યાંકન કરે, જે કામ વગરના નથી. એવા ડેટાનું મૂલ્યાંકન કરે એટલે ભ્રમ વધે. અને જે સમજદારીના ભાગ તરફ જાય છે એને કયો ડેટા કામનો, કયો ડેટા નકામો એ પહેલા તારવતા આવડી જાય. એટલે નકામા ડેટાને છે એ દૂર રાખશે, મૂલ્યાંકનથી આઘા રાખશે. એને મારા માથામાં કેટલા વાળ છે એની હારે મારા સન્માનને કોઈ જ લેવા દેવા નથી, એ એક કન્ક્લુઝન આવી જાય. એટલે વાળ પર એનું ધ્યાન નહીં હોય. એ ધોળા થઈ જાય તોય ભલે, ખરી જાય તોય ભલે. એટલે ન્યાય એનું ધ્યાન જ નહીં હોય, કેમ કે એ ડેટા કોઈ કામનો નથી. એટલે ન્યાય એનું ધ્યાન નહીં હોય. જે ડેટા કામનો છે ન્યાય એનું ધ્યાન હશે. કામનો ડેટા ઉપર વધુ ધ્યાન જાય એટલે મૂલ્યાંકન કઈ તરફ જવા માંડશે? સહી મૂલ્યાંકન તરફ. હે, ઠીક છે ને? તો એ રીતે છે સુખનું તાળું ખોલી શકે. ચાવી પોતાની પાસે જ છે. એટલે મને એક ભાવેશ ભટ્ટ કરીને એક લેખક છે, એનું એક વાક્ય મને છૂઈ ગયેલું. એવું કહે છે કે મેં એને કહ્યું જાઓ સુખની ચાવી શોધી લાવો. મેં એને કહ્યું, આ મધ્યસ્થ દર્શનનું નથી પણ ટચ થાય એવું તો છે. મેં એને કહ્યું જાઓ સુખની ચાવી શોધી લાવો. મેં એને પૂછ્યું સુખને તાળું કોણે માર્યું છે? કેટલી ગજબ વાત છે. મેં એને પૂછ્યું સુખને તાળું કોણે માર્યું છે? તો દર્શનને સમજશું તો ખબર પડશે કે સુખને તાળું મારીને હું જ બેઠો છું. અને સુખને તાળું મારીને હું જ બેઠો છું. હા, કોઈ કંઈ કેવું છે? કયું બોર્ડ સાફ કરશું? આ તો રાખીએ, આ ડગલે ને પગલે કામમાં આવે છે. તો કાલે શું વાત થઈ હતી એનું આખું પ્રસ્તુતિ કોણ આપી દેશે? કાલની વાતની આખી પ્રસ્તુતિ. કાલે જે વાત થઈ હતી બોર્ડ ઉપર આવીને એક જણ છે, બોર્ડ પાસે આવીને આખું સમજાવી દે. ભાવેશ સમજાવું છે? ઓકે. બોર્ડ પર આવી અને એક જણ છે, જે મને સમજમાં આવ્યું છે એ રીતે હું વાત કરું છું. આ પ્રકૃતિની અંદર માણસ એક જળ શરીર રૂપે અને ચૈતન્ય સ્વરૂપી કોમ્બિનેશનનો એક પાર્ટ છે. મતલબ માણસનું શરીર છે એમાં જળ શરીર છે અને ચૈતન્ય શરીર છે, ચૈતન્ય પરમાણુનું એક એકમ છે. એ આખી આ પૂરી પ્રકૃતિ યુનિવર્સના એક બધા એકમો છે, પદાર્થ અવસ્થા, જીવાવસ્થા, પ્રાણ અવસ્થા, એમાંનો એક માણસ એક એકમ છે. વાત એવી છે કે માણસ 5 ઇન્દ્રિયથી બધી માહિતી એકઠી કરે છે અને એ સૌ પ્રથમ એના મગજમાં જાય છે. એનું મૂલ્યાંકન સતત જીવન પરમાણુ કે ચૈતન્ય પરમાણુ નિરંતર ચાલુ જ હોય. એ છે માણસનો ભાગ. અને પશુ શરીર છે એ 4 વિષયથી આહાર, નિંદ્રા, ભય અને પ્રજનનમાં જીવતું હોય છે. એ ડિફરન્સ છે પશુનો અને માનવનો. હવે દરેક માનવની એક જ ઈચ્છા છે કે મારે સુખી થવું છે.
સુખી થવા માટેના રસ્તાઓ પૈકીના એ 5 ઇન્દ્રિયમાંથી નોખી નોખી ઇન્ફોર્મેશન ભેગી કરી અને સુખી થવાના પ્રયાસો કરે છે. તો કાન, નાક, જીભ, ત્વચા અને આંખ એના બધાના અલગ એક્ઝામ્પલ આપું તો કદાચ લાંબુ થઈ જાય કે આપી જ દઉં. 5 ઇન્દ્રિય કાન, નાક, જીભ, ત્વચા અને આંખ એના થકી સુખ મેળવવાની કોશિશ કરે. સપોઝ કે કાનથી સારું સાંભળીને સુખ મેળવવાની કોશિશ કરે, પછી એમાં એને કંટાળો મળે આવવા. નાકથી સારું પરફ્યુમ પેરિસથી લાવીને મંગાવીને 5000 વાળો પ્રયાસ કરે, એમાં હો થાકી જાય. જીભ છે, સ્વાદથી સારામાં સારી 1500 રૂપિયાની દાળ પીવા જાય દિલ્હી. ત્વચાથી છે એમાં સેક્સ્યુઅલ પાર્ટ આવી જશે ડિફરન્ટ, એમાં બી તમામ પ્રયાસો કરે, આપણે સાંભળતા હોઈએ છીએ. આંખથી જોવામાં, પિક્ચર જોવા, જે મતલબ સુખ શોધવાનું XYZ આંખથી બધી પ્રયાસ કરે. તમામ પ્રયાસોને અંતે એને એવું લાગવા મળે કે આમાં સુખ છે 100%, ઇન્દ્રિયો સારી જ છે, પણ એની નિરંતરતા નથી. સુખ તો વયું ગયું, 1500ની વાટકી દાળ ખાઈ લીધી, પણ પૈસા બીજા 5 લાવીને ખાધી હોય તો તકલીફ થાય. અથવા પછી એને અહેસાસ થાય કે ભાઈ આવી દાળ ઘરે જ મળે છે, એટલે એ ટેમ્પરરી સુખ છે. તો એ 5 ઇન્દ્રિયમાંથી સુખ એને મળ્યું, પણ પછી એને એવો અહેસાસ થયો કે આ સુખ નિરંતર નથી, અઢળક નથી, ક્ષણિક છે. એટલે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ઇન્દ્રિયો કામની છે, નકામી નથી, પણ આનાથી સુખ મળે છે એ નિરંતરેય નથી અને અઢળકેય નથી. પછી સુખની સાથે સાથે એને સન્માન બી જોતું છે. દરેક માણસની ઈચ્છા છે સન્માનની. તો સન્માન આપણને એવું કહેવામાં આવ્યું કે રૂપ, બળ, ધન અને પદથી મળે. બરાબર? રૂપથી માની લ્યો કે એને સન્માન મળતું હોય તો કાળક્રમે જતાં રૂપ તો નાશ થવાનું જ છે. તો આપણી જાહેર જનતામાં જે મને ખ્યાલ છે એ પ્રમાણે શું કહેવાય, પેલા ઘણા લોકો એને આધારિત સન્માનિત થતા હોય. આપણે પેલા ઓલો ભાઈ કોણ હતો, માઇકલ જેક્સને એટલી બધી સર્જરી કરાવેલી અને એની એવી ઈચ્છા હતી કે હું સુંદર દેખાવો જોઈએ અને હું અમર છું. એટલે ડિફરન્ટ સર્જરી કરાવીને પછી એને એવી માનસિક અવસ્થા આવી ગઈ કે પ્રોપોફોલ નામનું એક ઇન્જેક્શન આવે છે, જે અમે જનરલ મેડિસિન મતલબ જનરલ સર્જરીમાં જનરલ એનેસ્થેસિયા આપવા માટે કરીએ. દૂધ જેવું આવે, એ તમે ઇન્જેક્શન આપો એટલે માણસ બેભાન થઈ જાય, યુફોરિયામાં જતો રહે, એને મજા આવે. એ પ્રોપોફોલ લેતો હતો, મારી પાસે જે નોલેજ છે એ પ્રમાણે. પણ એનું જે મરવાનું કારણ છે એ પ્રોપોફોલનો ઓવરડોઝ થઈ ગયો હતો. એવી રીતે આખી પૃથ્વી ઉપરની સૌથી સુંદર સ્ત્રી હતી મેરિલિન મનરો. એને બી એડિક્શન થઈ ગઈ હતી ફિનાર્ગન ટેબ્લેટની. એ ફિનાર્ગન ટેબ્લેટ લઈને તો જ એને નીંદર આવે. એનું બી એક મોત છે, મિસ્ટ્રી જ છે. એટલે રૂપ છે એ નિરંતર નથી. રૂપથી નિરંતર, જો રૂપ નિરંતર રહેતું હોય તો તમને નિરંતર સન્માન મળે, પણ એમાં બી નિષ્ફળ ગયો. પછી બળ બી કાયમ જતું રહેવાનું છે, રહેવાનું જ નથી કાળક્રમે. ધન છે તો ધનથી તમને સન્માન મળશે, પણ એ સન્માન કમ્પેરેટિવ હશે. તમારું માથું ફાડે એવો બીજો માણસ આવશે એટલે થાય કે ભાઈ આપણી ગાદી ગઈ, આ તો આપણી કરતાં આગળ છે. એટલે ધનની બી પેલું નહીં થાય. અને પદનું તમે મુખ્યમંત્રીનું બધું કાલે કીધેલું, પદથી એકવાર આમ પાવર તો આવે કે ભાઈ નહીં આઈ એમ સમથિંગ, પણ આગળ જતાં પછી તમારે પેલો કહે ને અહેસાસ, અભાવનો અહેસાસ મળે થવા. બીજી ગાડી મોટી લાવે એટલે આપણને એમ થાય કે હાલો આપણું પદ છે પણ હવે કાંઈ આમાં બહુ દમ નથી. એટલે તમામ લેવલે નિરંતર સુખ અને સન્માન મેળવવા માટે અઢળક, અને એની 2 કન્ડિશન છે, નિરંતર અને અઢળક હોવું જોઈએ. એને એવું લાગે કે ભાઈ આ હારું આવું આમાં કાંઈ નથી, એટલે એ ત્યાંથી પડે પાછો. એટલે સાહેબે અહીંયા લખ્યું છે કે નિષ્ફળ. આમાં નિરંતર ન થયું, આમાં સ્થાયી ન થયું. સ્થાયી સન્માન ન મળ્યું, નિરંતર અને અઢળક સુખ ન મળ્યું. એટલે બંને ક્ષણિક હતા. એટલે ત્યાં માણસ ફેલ થઈ ગયો. એ ફેલ થઈ ગયો એટલે આ 3 પરિસ્થિતિ ઉત્પન્ન થઈ: ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. હવે વાસ્તુ એવી છે કે સુખી તો થાવું કેમ, કાયમિક સુખી રહેવું કેમ, નિરંતર સુખી રહેવું કેમ?
તો સાહેબે એવું કીધું કે પહેલા તો સુખની વ્યાખ્યા સમજવી પડે કે સુખ ગણવું કોને, તો પછી ઓપ્શન આવે કે ભાઈ કાયમિક નિરંતર અને અઢળક મળે ક્યાંથી. તો એવી વાત થઈ કે કોઈ પણ વસ્તુ હોય, સાહેબે એવું કીધું કે જે ચૈતન્ય પરમાણુ છે, જીવન પરમાણુ છે, એની અંદર એક પ્રક્રિયા એવી છે કે જે નિરંતર ચાલુ ચાલુ ને ચાલુ જ રહે છે, કોઈ પણ એ 1 સેકન્ડના કરોડમાં ભાગમાં અટકતી નથી. તો એવી ક્રિયા કઈ? તો કે ભાવ અને વિચાર વસ્તુ એવી છે કે એ ચૈતન્ય પરમાણુમાં નિરંતર ચાલુ રહે છે. તો એની ઉપરથી વિશ્લેષણ થયું કે ભાઈ ભાવ એટલે શું? ભાવ એટલે પેલા હું બી એવું માનતો કે આપને કોકના પ્રત્યે પ્રેમ હોય અને ભાવ કહેવાય, પણ એવું વસ્તુ નથી. ભાવ એટલે ભાવની સ્વીકૃતિ. તો ભવ એટલે શું? ભવ એટલે આખી પૃથ્વી યુનિવર્સની અંદર એક્ઝિસ્ટન્સમાં જે પણ વસ્તુ છે એક્સ વાય ઝેડ, એની અંદર આપણે આપણા લેવલે વાત કરીએ તો આપણું કુટુંબ છે, છોકરા છે, મમ્મી પપ્પા છે, ખાસ તો એના લેવલે જ વાત કરવાની છે. પણ ભવનો મતલબ એવો થાય એ તમામનો સ્વીકાર. મારો ભાઈ, મારા મમ્મી, મારો દીકરો, એ જે પણ કાંઈ છે એને હું જેટલી ઊંડાણથી એની હું સ્વીકૃતિ કરીશ, એને હું મારા બને એટલો જેટલો નજીક રાખીશ, અથવા એની XYZ વસ્તુનો હું સ્વીકાર કરીશ તો મને એના પ્રત્યે ભાવ જાગશે. માની લો કે મારે નીટમાં 600 ને 720 માર્ક લાવવાનો ટાર્ગેટ હતો છોકરાને, પણ ન આવ્યા, 320 આવ્યા, તો એનો મેં સ્વીકાર કરી લીધો કે ભાઈ વાંધો નહીં, જે આવ્યા. મેં તો પહેલા દિવસે જ કીધું હતું 0 આવે તોય વાંધો નહીં, સારા આવ્યા. તો એ મારો છોકરો છે, એક ભવનો પાઠ છે, એનો મેં સ્વીકાર કર્યો. એટલે મેં એનો સ્વીકાર કર્યો એટલે મને એની હારે ભાવપૂર્ણ મારો વ્યવહાર થયો. સ્વીકાર કર્યો એટલે ભાવપૂર્ણતા આવી. ભાવપૂર્ણતા આવે એટલે તમારો વિચારોમાં સ્થિરતા આવે. બીજો એક ભૂલાઈ ગયું કે વિચાર એટલે શું? તો વિચાર એટલે ભાવનું વિશ્લેષણ. મેં મારા છોકરા પ્રત્યેનો સ્વીકૃતિ કરી, એનો મેં સ્વીકાર કર્યો. ભવની સ્વીકૃતિનો પાઠ છે મારો છોકરો, એટલે એનો મેં સ્વીકાર કર્યો કે ભાઈ આ મારો છોકરો છે, આ એક ભવનો પાઠ છે, પૃથ્વીનો પાઠ છે, એટલે મેં સ્વીકાર કર્યો. એટલે મારો એનો પ્રત્યે ભાવ થયો. હવે એના માની લો કે નીટમાં ઓછા માર્ક આવ્યા છતાં પણ મેં એની સ્વીકૃતિ કરી, એટલે એને મેં સ્વીકારી લીધું. સ્વીકાર્યું એટલે મને સ્વીકાર, તમે એકવાર સ્વીકારો એટલે તમને એના પ્રત્યે ભાવ થાય. મમ્મીએ ભલે કે પત્નીએ ભલે ખારું શાક બનાવ્યું છે, પણ તમે સ્વીકાર કરી લીધો ખાલું ભાઈ એને કોઈ બીજા ટેન્શનમાં મીઠું વધારે નખાઈ ગયું હશે, એવો તમે સ્વીકાર કર્યો એટલે તમને એના પ્રત્યે ભાવ થાય જ તે. એનાથી ઊંધું પછી નીચે આવશે. એટલે ભાવપૂર્ણ તમે સ્વીકાર કરો એટલે ભાવપૂર્ણતા આવે. ભાવપૂર્ણતા આવે એ સમયે તમારામાં વિચારોની સ્થિરતા હોય કે લયતા હોય. એટલે તમારું એક જ હોય ભાઈ કાંઈ નહીં, XYZ કારણસર કદાચ નિમક વધારે નખાઈ ગયું, એટલે તમારો વિચાર સ્થિર હોય. એટલે વિચાર સ્થિર હોય એટલે તમને સુખની પ્રાપ્તિનો અહેસાસ થાય. આ સુખની વ્યાખ્યા છે. તો પછી એવો વિચાર આવ્યો કે એવું થયું કે ભાઈ સ્વીકૃતિ કોની કરવી? જે હોય એ બધું સ્વીકાર જ કરો. સામે ચાકુ લઈને આવે તો કેવું મારી દેલા ભાઈ, સ્વીકાર કોનો કરવો? તો સ્વીકાર આપણે વ્યવસ્થાનો કરવો છે. એનો સ્વીકાર કરવાનો છે કે એ નિયમ પૂર્ણ પ્રકૃતિમાં એનું પ્રમાણ હોવું જોઈએ. વ્યવસ્થાનો સ્વીકાર એટલે પ્રકૃતિમાં એ નિયમ કોઈને કોઈ જગ્યાએ હોય તો જ સ્વીકાર કરવાનો. ચાકુ લઈને કોઈક આવે તો સ્વીકાર નહીં કરવાનો, ખસી જવાનું. એટલે વ્યવસ્થાનો સ્વીકાર. વ્યવસ્થાનો મતલબ એવો થયો કે પ્રકૃતિની અંદર એ વ્યવસ્થા હોવી જોઈએ. એનું પ્રમાણ મળે, લોજિકલ મળે, સ્વનિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણમાં તમને શાંતિ થાય તો તમારે એનો સ્વીકાર કરવાનો. તો પછી ત્યાંથી એ સીડી છે સુખની, એનાથી ઊંધું છે અસ્વીકૃતિ કરો. તો એ તો પેલું સબ્જીનું તમે કાલે કીધું હતું કે ભાઈ અસ્વીકૃતિ કેમ મીઠું વધારે નાખી દીધું, એટલે પછી થાય ઝઘડો થાય એટલે અસ્વીકૃતિથી એટલે અભાવ થયો એટલે વિચારોનું તો વંટોળ હોય જ તે. બીજું ગામનું હોય, કોકને દેવાના હોય, એ બધું ભેગું થાય અને દુઃખ. એટલે આ 3 લેવલે જે સાહેબે વાત કરી હતી ને કે ભાઈ આ જે વસ્તુ જે અહીંયા સુધીનું છે ને એ જળ શરીર સાથે જોડાયેલું છે, પંચમહાભૂત સાથે.
એટલે આને સંવેદનહીનતા કહેવાય. આના અંદર કોઈ ચૈતન્ય નામની વસ્તુ નથી. એટલે આ જે પણ કાંઈ રિએક્શન કરશે, રિફ્લેક્ટ કરશે, તમને એનું રિએક્શન આપશે, એ જડ લેવલે આપશે. એટલે એને આ ભાષામાં મતલબ મધ્ય દર્શનની ભાષામાં સંવેદનહીનતા કીધી છે. શરીરને નુકસાન કરશે, કારણ કે એ XYZ ઇન્દ્રિયોથી અતિરેક કરશે એટલે એ એનું કરશે ને ગામનું કરશે. એટલે આ સંવેદનહીનતાનો પાઠ છે. અને જે મેં પહેલી ઉપરની વાત કરી આ સ્વીકૃતિ, એ છે સંજ્ઞાનશીલતા છે. અને વચ્ચે એક સંવેદનશીલતા નામનો વચ્ચેનો પાઠ એવો આવે છે કે એની અંદર માણસ પોતાના તન મન ધનથી પોતાના શરીરને નુકસાન નથી કરતો અને ગામનો બને ત્યાં સુધી ફાયદો થાય એવો એનો પ્રયાસ હોય છે. પછી પ્રયાસમાં સેવાન નામે જો મેવા થાય તો એ હેઠે આવશે અને જો રિયલ હશે તો એ ઉપર જશે. અને સૌથી અગત્યની વાત કે આ સંજ્ઞાનશીલતામાં જતા પહેલા આ સંવેદનશીલતાનો જે પાઠ છે એની અંદર આમ આશા વિચારને ઈચ્છા જે છે એ કલ્પના શક્તિથી એ તો અવિરત ચાલુ જ હોય. પણ જો તમારામાં આ વસ્તુ જે છે એ જો સતત ચાલુ તમે પ્રયાસ કરતા હો તો પોસિબિલિટી શક્યતાઓ એવી છે કે બુદ્ધિનો દરવાજો ખખડાવે અને તમારે જે આગળ વાત કરી એ પ્રમાણે હાડાચાર ક્રિયામાંથી કદાચ આગળ જવાનો રસ્તો ખુલે. એ રીતની વાત છે. અને મારે એક વાત સૌથી અગત્યની એ ભૂલાઈ ગઈ છે કે જે આ જળ પદાર્થમાં જે જળ અવસ્થા છે ને એને જિંદા રહીને એવું કહેવામાં આવે છે કે જનરલી આપણે આવું બધા કરતા હોઈએ. ખાવું પીવું એટલે આહાર, નિંદ્રા, ભય, પ્રજનન વાળી વસ્તુ, 5 ઇન્દ્રિય વાળું, એટલે આ જીવતા રહેવાની પ્રોસેસ છે. અને આ છે જીવવાની પ્રોસેસ. અને જીવન પરમાણુની અંદર સતત ભાવ અને વિચાર ચાલતા હોય, જીવન પરમાણુની અંદર સતત નિરીક્ષણ ચાલતું હોય, જીવન પરમાણુની અંદર સતત સાચું ખોટું શું છે એ ચાલતું હોય, જીવન પરમાણુની અંદર સતત શું કહેવાય આવડી મૂલ્યાંકન ચાલતું હોય, જીવન પરમાણુની અંદર સતત એકદમ આપણે કહીએ ને હૂતા હોય તો એ નથી હૂતું, 24 કલાક મતલબ એ સતત ઓબ્ઝર્વેશન કરતું હોય કે આ જળ શરીર આનું છે એ મારા ટાર્ગેટ મારા પર્પઝ પ્રમાણે જાય છે કે નથી જતું. એટલે એ જે મૂલ્યાંકન કરે છે એ આ લેવલે જે મૂલ્યાંકન છે ને એ રૂપ ક્યાં ગયું રૂપ અને ગુણના આધારે આ મૂલ્યાંકન છે. વસ્તુ શું છે એ એટલું મૂલ્યાંકન થાય છે જળ લેવલે. આ જો દરવાજો ખુલે ને તો એ સ્વભાવ અને ધર્મ એ શું કામ છે એને આધારે મૂલ્યાંકન થાય. અને એ મૂલ્યાંકન થાય તો પછી આ હાડાચાર ક્રિયાની ઉપરની ક્રિયા ચાલુ થાય. એને સંજ્ઞાનશીલતા કહેવામાં આવે, જાગૃતિ તરફ જવાનું પ્રયાણ કહેવામાં આવે. એ રીતની વાત છે. અને માનવ લક્ષ્ય, જીવન લક્ષ્ય અને શરીર લક્ષ્ય 3 પ્રકારના લક્ષ્ય કહેવામાં આવ્યા છે. તો જો માનવ લક્ષ્ય છે, શરીર લક્ષ્ય છે અને જીવન લક્ષ્ય. હવે શરીર લક્ષ્ય તો રોટી કપડાં મકાન છે, બધાને ખબર છે, અને પૈસા, કારકિર્દી. જીવન લક્ષ્ય જે છે એ જીવન પરમાણુ ચૈતન્ય પરમાણુને અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે. હું એટલે મારી ભાષામાં વાત કરું છું કે અહીંયા ઘણા કદાચ બેઠા હો એ તમારું ટ્રાન્સલેશન એકદમ સરળ છે પણ શબ્દની મારામારી આમાં એવી છે. હિન્દીમાં તો મેં વાંચ્યું, મેં કીધા એક લીટી વાંચવા માટે 3 દીજો હે. હવે એટલા અઘરા શબ્દ હોય એનું એ ડિક્શનરી અમે ભણતા ત્યારે અમને મેડમે કીધું હતું એક ગુજરાતી અંગ્રેજી ડિક્શનરી લેજો, એક અંગ્રેજી ગુજરાતી લેજો અને એક મેડિકલ ડિક્શનરી લેજો. કારણ કે હું પ્યોર ગુજરાતી 1 થી 12 ભણેલો, ડાયરેક્ટ મેડિકલ સાયન્સમાં ગયા એટલે ટપ્પો પડે નહીં. 3 ડિક્શનરી રાખવાની, ત્યારે 10 સુજે. એટલે આ જે 14 પુસ્તક હતા એમાં મને અશોકભાઈ કીધું 1-2 તું કવિ લે ત્યારે તારે 2 વર્ષ વયા જાય. એટલે આમાં શબ્દની જે પેલી જે છે ને એ બહુ ગહનતા છે. એટલે હું એટલા માટે થોડો દેશી ભાષામાં બોલું છું કે શબ્દ ઘણી વખત તમને જો સમજાઈ જાય તો જ યાદ રહે, ગોખેલું યાદ નહીં રહે. એટલે જીવન લક્ષ્ય જે છે ને એ જીવન પરમાણુ ચૈતન્ય પરમાણુનું જે લક્ષ્ય છે એને આધારમાં છે કે ભાઈ એનું લક્ષ્ય શું છે. તો કે ભાઈ એ લક્ષ્ય તો આજે આપણા જળ શરીરની અંદર ચૈતન્ય પરમાણુ તો છે જ તે. એનું લક્ષ્ય એક જ છે કે મારે પૂર્ણ થવું છે. એનો પર્પઝ એક જ છે કે મારે પૂર્ણતા પામવી છે.
હવે એ પૂર્ણતા કયા અર્થમાં છે એ તો આગલા દિવસમાં આવશે, એ બધી ક્રિયાઓને આધારે. પણ આપણે ટૂંકમાં એટલું લઈએ કે જીવન લક્ષ જે છે એ ચૈતન્ય પ્રમાણુનું લક્ષ છે, હુંનું લક્ષ છે, અને શરીર લક્ષ છે એ તો રોટી કપડાં મકાન છે. અને માનવ લક્ષ એટલે આનું બેનું કોમ્બિનેશન, જળ સાથે જીવન. તો માનવ લક્ષની જીવન લક્ષ તો એ સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. એ ત્યારે ને ત્યારે જ બને કે જ્યારે માણસ જાગૃત થઈ જાય, જાગૃત થઈને બીજાને જાગૃત કરી શકે. જાગૃત ના કરી શકે તો બીજાથી પ્રભાવિત ના થાય, બીજાની ગાડી કે સાડી જોઈને પોતે દુઃખી ન થાય, એવી કક્ષામાં આવે તો એ થોડા લેવલે સ્વયંમાં વિશ્વાસ આવે. સ્વયંમાં વિશ્વાસ આવે તો પરિવારમાં સમૃદ્ધિ. તો સાહેબે કાલે ઓલું કીધું, સમૃદ્ધિ માટે એટલું લાંબુ કરવું પડ્યું સમૃદ્ધિની વ્યાખ્યા મેળવવા. ઓલા 3 એક્ઝામ્પલ જે આપ્યા ને, કીધું ને સમૃદ્ધ કોને કહેવું, તો સમૃદ્ધ શબ્દ તો બહુ વિશાળ છે. એટલે સમૃદ્ધિની વ્યાખ્યા માટે કાલે સાહેબે વસ્તુનો અભાવનો અહેસાસ, એ ગરીબ અમીર ને સમૃદ્ધ, ત્યારે આપણને સમજાણું કે ભાઈ સમૃદ્ધ કોને કહેવું. એટલે આ પરિવારમાં સમૃદ્ધિ છે એ ન્યા લાવવાની છે. એનો મતલબ એ થતો હતો કે સાધનો, વસ્તુનો અભાવ નથી અને અભાવનો અહેસાસ નથી, એનું નામ સમૃદ્ધિ. એટલે પરિવારમાં સમૃદ્ધિ આવે તો સમાજમાં, સોસાયટીમાં, ગામમાં બધે આવે, અને પ્રકૃતિમાં સંતુલન આવે. એટલે એ થઈ ગયો જીવન લક્ષ. જે મને સમજાણું છે એ મેં મારી ભાષામાં કીધું છે. આમાં કઈ ભૂલ હોય તો હું માફી માંગુ છું. પણ મધ્યસ્થ દર્શનમાં જે કહેવામાં આવ્યું છે, મેં થોડાક પુસ્તકો વાંચવાનો પ્રયાસ કર્યો. એની અંદર એટલી ગહનતા ને એટલા એક શબ્દના આટલા વિસ્તારથી સમજવા પડે એવા છે કે જ્યાં તો હું તો હજી માનતો નથી. એટલે મધ્યસ્થ દર્શનમાં જે કાંઈ કીધું છે એ 100% સાચું જ છે. મેં એનું જે ટ્રાન્સલેશન ગુજરાતી ભાષામાં કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો, એમાં મારી ભૂલ હોઈ શકે, આમાં ભૂલ નથી, મને નથી લાગતી આજ દિન સુધી. કારણ કે હું આ વર્ષોથી શોધું છું કે ભાઈ ઈશ્વર શું છે ને આ છે ને તે છે ને મારી ક્યુરિયોસિટી બહુ ડેન્જર છે. એટલે એના આધારે જ હું અહીંયા આવ્યો હતો, ડૉક્ટર અશોકભાઈ પટેલને એના હસ્તક. પણ આમાં આમ કાંઈ એમ લાગે છે કે અમે, કારણ કે ઘણી જગ્યાએ અમે સત્સંગમાં જતા હોઈએ કે આ છે બીચ છે, રામાપીરની બીચ છે, XYZ ધર્મની સભા ને આવું ને તેવું ને એવું બધું થતું હોય. એના અંદર લોકો વાતો કરતા હોય કે ભાઈ સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર ને, પણ પછી એના અંદર મંત્ર ને મહામંત્ર ને આ દીક્ષા લીધી ને આ દીક્ષા લીધી ને એના અંદર એવું બધું આવે કે ભાઈ તમારી પાસે અમુક લિમિટથી બારું તમે બોલી ના શકો. માની લો કે મારી કોઈ ક્વોલિટી કે મારી ડિગ્રી એટલી બધી થઈ જાય તો પછી હું એ કક્ષા સિવાયના માણસને બોલી ન શકું. એટલે આપણે એને ક્યારેક પૂછીએ દાખલી કે મેં તમે તેથી નહોતું કીધું 52 બારો એટલે શું એમ, એવું આપણે પૂછીએ તો એ લોકો જવાબ ન આપે. એ કે ભાઈ તમારે એના માટે પહેલાં આટલા સ્ટેપ પાસ કરવા પડે. તમે એ કક્ષાએ પહોંચો, અમારી જે સંસ્થા કે ધર્મ આશ્રય કે મંદિરમાં આવો છો એના જે મેન પહેલાં મહંત હોય એની નીચે તમે એટલા સ્ટેપ પસાર કરો, એટલા તમે મંત્રો પાસ થયા પછી તમારી પાસે એક પ્રમાણિકતા આવે, પછી અમે તમારી સાથે ડિસ્કસ કરી શકીએ. એ પહેલાં તો અમે તમને કેમ આન્સર આપી શકીએ, બે પાડી દો બીજી ભાત, એ તમને ન સમજાવાય. તો અહીંયા વસ્તુ એવી છે કે તમને જવાબ મળે, લોજિકલી મળે, વૈજ્ઞાનિક રીતે મળે, IAS અધિકારીને મળે અને ભિખારીને મળે, એવું છે. એટલે પ્લેટફોર્મ સરસ છે. થેન્ક યુ. અને જનકભાઈનો ખાસ એટલા માટે આભાર માનું છું કે આ બધું હું એટલે ઊભું થવાનું મેન કારણ એક જ હતું કે હું ડૉક્ટર છું, બોલી શકું એવો વાંધો નથી, પણ મારે ઊભું થવાનો એક જ આશય હતો. એ તમને કહી દઉં કે આ દોવાની દોણામાં જ જાય છે, હેઠું નથી જાતું. એ કહેવા હાટું જ હું અહીંયા આવ્યો છું. એટલે ખાસ મારો એ આશય હતો ને કાલે મને વચ્ચે એમ ઉભરો આવ્યો તો મેં મને કહેવા દો એક વખત કે સાહેબ જે જનકભાઈ કહે છે એમાં કોઈ પૈસાનો બંગલાનો કે ગાડીનો કોઈ વિરોધ નથી, શિક્ષણનો વિરોધ નથી. એમાં અધૂરપ છે એ આપણે શોધવાની છે અને આપણે માવતર તરીકે કે ફેમિલી મેમ્બર તરીકે એને પૂર્ણ કરવાની છે.
એમાં મેં વચ્ચે મારે બોલવાનું, મેં કીધું કદાચ આમાં કાંઈ રોંગ મને એવું મળ્યું લાગવા, એટલે મેં વચ્ચે મેં કીધું મને જે ઉભરો આવ્યો બોલવા દો. એટલે કોઈ આમાં બંગલો ન બનાવો કે તમારે પડદા ન લાવવા એનું નથી, પણ એની સામે તમારી ઓકાત હોવી જોઈએ. એ રીતે તમે કરો. અને ખાસ કરીને શિક્ષણમાં અધૂરપ 101% જ છે. કાલે ઓલો ભાઈ એક પૂછતો હતો કે ભાઈ હું છોકરાને મૂકું કે ન મૂકું, હું વિચારું છું. વાંધો નહીં, સારું છે, પણ તમારામાં વિલાસબેન ને જનકભાઈ જેવી લાયકાત હોય, પાત્રતા હોય, યોગ્યતા હોય તો જ છોકરાને નહીં મોકલતા, નકર ગુંડો થાય. એને કરતા નિહાળે સારું કાંઈક થાય. પેલી યોગ્યતા તમારામાં પાત્રતા હોય તો તમે કરો, વેલ એન્ડ ગુડ, મને કઈ વાંધો નથી. એટલે શિક્ષણનો 100% વિરોધ સાહેબે શું કીધું, અધૂરપ છે. એટલે એની વાત, એટલે મને કીધું મને કે બોલવા જ દે, આમાં કોઈ ઊંધું નથી જાતું ને, દોણા હેઠું નથી જાતું ને. એટલે અહીંયા હું આવ્યો ને એ મારું આ ડોણા વાળું ટાર્ગેટ હતો. મેં કીધું બાકી મને જે સમજાય એ તો વાત અલગ છે, બધા પોતપોતાની રીતે સમજતા છે. એટલે મેં કદાચ શબ્દની પરિભાષા પ્રમાણે થોડુંક હું તમારું જે સ્ટાન્ડર્ડ છે એ તો અત્યંત ઊંચું છે અને એકદમ સટીક છે, પણ મેં કીધું એનાથી થોડુંક નીચે આવીને મારે થોડીક અભિવ્યક્તિ કરવી છે. એટલે તમને બી દોણાવાળું થઈ જાય અને મને ઉભરો મટી જાય. કેમ કાઢવાનું? આ પહેરતા ને કાઢતા ઝડપથી શીખી જાવ, કેમ કે ઉપયોગિતા આ રીતે જ થશે ને. હું સમજો તો હું કોઈને સમજાવું, એવું ન કહું તારાથી આ નહીં સમજાય. એવું કોઈ છે જ નહીં આ જગતમાં, ઠીક છે? એટલે ઘણીવાર લવજીભાઈ મને ટકોર કરે કે તમે અતિશોક્તિમાં ન જતા રહેતા, પૈસા જરૂરી છે. અને એ વાત સાચી જ છે, પૈસા જરૂરી છે. તો પૈસાનો અહીંથી વિરોધ નથી, હે ને? પૈસાનો કોઈ, બસ એક જ વાત છે કે એક પરિવાર એની આવશ્યકતાઓને સેટ કરી શકે, એટલો જ ઉદ્દેશ છે. અમારી આવશ્યકતા, ભૌતિક આવશ્યકતા આટલી છે, એ અસ્તિત્વગત રીતે જ નક્કી થશે. અસ્તિત્વગત રીતે જ અસ્તિત્વ સમજાશે એટલે મને મારી આવશ્યકતા સમજે. ત્યાં સુધી સમજાય નહીં. અસ્તિત્વની યોજના સમજાઈ જાય, કુદરતની યોજના સમજાઈ જાય એટલે તરત સમજાશે. એટલે ઘણીવાર આપણે એવું અહેસાસ કરીએ કે કુદરતથી આપણે વિખૂટા પડ્યા કે નજીક ગયા, વિખૂટા પડ્યા કે નજીક ગયા, વિખૂટા પડ્યા. એટલે આપણે ઘણીવાર એમ કે કુદરત રૂઠ્યું. કુદરત નથી રૂઠ્યું, તું તારી સાથે રૂઠેલો છો. એને તને ધક્કો માર્યો મારાથી આગો જાય એમ નહીં, મારો નિર્ણય છે. આપણે અમુક વસ્તુ છે ને, બે વસ્તુ આપણે એવી પ્રિપેર કરી નાખી કે બધો ઓળિયો ઘોળિયો એના ઉપર. એક છે નસીબ અને એક છે ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છા. તમને ધીમે ધીમે એ ખબર પડશે તો કે ભગવાનને કોઈ ઈચ્છા જ નથી. ભગવાનને કોઈ ઈચ્છા જ નથી એવી ખબર પડશે તે દી આખી જિંદગી તો તમે એવી રીતે જીવ્યા કે ભગવાનની ઈચ્છા હશે. કેવું હોય કે આપણે આપણી ઈચ્છાથી કંઈક મેળવવા પ્રયત્ન કરીએ, ન મળે ને તો પછી શું કહીએ, ભગવાનની ઈચ્છા. એટલે તને ન મળે એમાં એને શું વાંધો છે? એને તને મળી જાય તો કોઈ એને વાંધો નથી. એવું જ આપણે સમય ઉપર ઢોળ્યું. મારો સમય ખરાબ ચાલે છે, અલ્યા બુધવારને ખબર છે બુધવાર છે એમ, ગુરુવારને ખબર છે ગુરુવાર છે આજે એમ. ઓળખનારો કોણ છે? હું આજના દિવસને ગુરુવાર કહું છું, હું આજના દિવસને શનિવાર કહું છું. શનિવારને નથી ખબર આજ રવિવાર છે કે શનિવાર છે. તો હું બધું ઓળખું છું, હું બધું ચાહું છું, હું બધું મેળવવા માંગુ છું, મને નથી મળતું તો હું સમય ઉપર હું કામ ઢોળું? સમયને તારી હારે હું વિરોધ હોય ભાઈ? તો સમય ઉપર ઢોળીએ. એના જગ્યાએ તમે એ વાત વિચારીએ કે મારામાં કોઈ સમજની ખામી છે એટલે હું આનાથી વંચિત છું. મારો સમય ખરાબ નથી, મારી સમજ ખોટી છે, હું નાસમજ છું. એટલે કંઈક ઘટનાઓ મારી ઈચ્છા વિરુદ્ધની ઘટિત થઈ રહી છે. આવું જ હોય કે નહીં? બે જણા બાંધી પડે તો કે આપણો બેયનો સમય ખરાબ છે. નહીં, તમે બે બાંધવા માંગતા હતા એટલે બાંધ્યા છો, અથવા તો બાંધવા ઈચ્છતા નહોતા પણ ન બાંધી શકાય એવી યોગ્યતા તમારી પાસે નહોતી.
આપણે બાધ્ય જ નહીં એવી યોગ્યતા નહોતી. યોગ્યતાનો વિકાસ જ નથી કર્યો એટલે બાધો છો. અને તમે અંદરથી એવું માનોય છો કે એક હદ સુધી સહન કરાય પછી આંટી જ જવાય એટલે બાધો છો. એ હદ વટી ગઈ, એ તમે માનો છો એ હદ વટી ગઈ એટલે તમે આંટી ગયા. તો ઓલન પાછી બીજી માન્યતા હોય, એક આંટી જાય તો હામી બે આંટી જવી, એની માન્યતા હોય. પાછો વળવાની મને ખબર નથી. એટલે મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે, હિંસાથી હિંસા વધે, અપરાધથી અપરાધ વધે. એક અપરાધી સાથે તમે અપરાધપૂર્વક પેશ આવો એટલે અપરાધ વધે જ. કોઈ બાળક બાળપણથી હિંસક હતું નહીં, કોઈ બાળક બાળપણથી અપરાધી હતું નહીં. હિંસા એમાં આરોપિત થઈ, અપરાધ પણ એમાં આરોપિત થયા કોઈક ને કોઈક રીતે. હિંસક બનવાની કોઈની ઈચ્છા હોય એવું હાથ ઊંચો કરે? હિંસક બનવાની ઈચ્છા હોય એવું કોઈ હાથ ઊંચો કરે? મને અહિંસક બની કેમ રહેવું એની ખબર નથી. અહિંસક બની રહેવાનો મારી પાસે વિકલ્પ નથી, મારી પાસે યોજના નથી, એટલે હું ક્યારેક ને ક્યારેક હિંસક બની જાઉં છું. વાત પહોંચે છે ને? ઓકે, અહીંયા એક મુદ્દો આવ્યો, સ્વયંમાં વિશ્વાસ. એને આપણે થોડોક ચકાસીએ. ચા પીવા જઈએ પહેલા થોડોક ચકાસીએ અને ચા પીતા પીતા ચકાસીએ. સ્વયંમાં વિશ્વાસ એટલે શું? અને સ્વયંમાં વિશ્વાસ એટલે શું? આને સમજવાનો પ્રયત્ન કરીએ થોડોક. એક વ્યક્તિને સાયકલ ચલાવતા આવડી ગઈ. તો સાયકલ ચલાવવાનો વિશ્વાસ હોય ત્યારે સાયકલ આવડે કે નહીં? તો સાયકલ ચલાવવાનો વિશ્વાસ અને સ્વયંમાં વિશ્વાસ એ બે એક છે કે અલગ અલગ છે? જેણે દર્શનનો અભ્યાસ કર્યો છે અથવા જીવન વિદ્યા શિબિર કરી છે, ઘડીક માટે સમજવામાં પ્રયત્ન બીજાને કરવા દેજો. શું કહેવાય રહ્યું છે? મને સાયકલ ચલાવતા આવડી ગઈ. તો સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ આવી જાય કે નહીં? સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ અને સ્વયંમાં વિશ્વાસ આ બે એક છે કે અલગ છે? પ્રયત્ન કરો, ભલે ખોટા પડીએ. ખોટા હાચાનું નહીં વિચારતા, પ્રયત્ન કરો. બોલશો ને તો અંદર ડબલ પ્રોસેસ થશે. ડોક્ટર સાહેબ સાચી વાત છે ને? બોલીએ ત્યારે આ કેટલું એકદમ પ્રોસેસ થાય. મેં પહેલી શિબિર કરી, બીજી શિબિર કરી, ત્રીજી શિબિરે મને વિનુભાઈ માંડવિયાએ એવું કીધું કે સોમભાઈ જે હિન્દીમાં સમજાવે તમારે બપોર પછી અડધો કલાક ગુજરાતીમાં સમજાવવાનું. મેં કીધું હું સ્ટેજ ઉપર નહીં જાઉં, મને હજી આમાં કાંઈ સમજાણું નથી. કોઈક સવાલ પૂછે તો સવાલ પૂછે તમારી કેમ કહી દેવાનું, એ સોમભાઈ સમજાવશે. એટલે આપણે જ પહેલેથી કહી દેવાનું, મને સવાલ ન પૂછતા, હું જે સમજો છું એ કહીશ. મેં કીધું સારું. પછી જે મારી અંદર પ્રોસેસ થઈ, સમજવાની જે એટેન્શન વધ્યું એ ગજબ હતું. તો જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે તમે પ્રસ્તુત થાઓ, પ્રસ્તુત થશો તો અંદર જે પ્રોસેસ થશે ને દેખાશે. જી, સ્વયંમાં વિશ્વાસ હતો એટલે સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવ્યો એમ. સ્વયંમાં વિશ્વાસ હતો એટલે સાયકલ ચલાવવાનો વિશ્વાસ આવ્યો. તો સ્વયંમાં વિશ્વાસ અને સાયકલ ચલાવવાનો વિશ્વાસ એ બે એક કે અલગ અલગ? એકબીજા સાથે જોડાયેલા છે. જોડાયેલા છે. સ્વયંમાં વિશ્વાસ છે એટલે જોડાયેલા છે. એક છે કે અલગ છે? એક કેવું છે, આ પંખો ને પવન એક છે કે જુદું છે? જુદું છે. જોડાયેલા છે કે નહીં? જોડાયેલા. જુદું છે પણ જોડાયેલા. એ ભેદ સમજાવો. પંખો અને પવન, પંખા સાથે પવન જોડાયેલો છે, જોડાયેલો છે. પણ એ પવન જ પંખો છે ના. નહીં. તો એમાં કઈ એવો ભેદ છે કે નહીં? એને ચેક કરવાનો પ્રયત્ન કરો કે સ્વયંમાં વિશ્વાસ અને સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ આ બે એક છે કે અલગ છે? સ્વયંમાં વિશ્વાસ હોય જ છે, પણ એ સાયકલ ચલાવવા માટે નથી હોતો. તો પ્રેક્ટિસ કરતા કરતા એ વિશ્વાસને મજબૂત થાય
એટલે સાયકલ ચલાવવાની આવડત આવી જાય. તો સાયકલ ચલાવતા આવડી ગયું હા, એટલે સ્વયંમાં વિશ્વાસ આવી ગયો ને. સ્વયંમાં વિશ્વાસ સાયકલ ચલાવવાનો નહોતો, એ કરતા ગયા એટલે વિશ્વાસ બનતો ગયો કે ના મને પણ સાયકલ આવડે છે એમ. ઓકે, તો જિંદગીનો વિશ્વાસ આવી ગયો. સ્વયંમાં વિશ્વાસ આવી ગયો કે હજી બાકી રહેશે? કઈ વસ્તુ મતલબ શેના મારો માટે? પ્રશ્ન કોણ સમજાવશે? મારો પ્રશ્ન કોણ, જવાબ નહીં, પ્રશ્ન કોણ સમજાવશે? હું શું કહેવા માંગુ છું? ચાલુ છે? ચાલુ છે ને? ચાલુ કરી દો ને કોઈ, એકદમ ઉપર કરો. હલો. હા, સાયકલ ચલાવવાનો વિશ્વાસ એટલે ખાલી સાયકલ પૂરતો જ વિશ્વાસ છે કે એનાથી હું સાયકલ જ શીખીશ, એના લીધે હું સાયકલ શીખી જઈશ તો પછી બીજા વાહનો શીખવા મને વિશ્વાસ વધતો જશે. ઓકે. એટલે એ ખાલી એક વસ્તુ પૂરતો વિશ્વાસ છે મારામાં, પણ જીવન જીવવાનો કે સ્વયંની અંદર વિશ્વાસ ડેવલપ નથી થયો. તો જેમ જેમ જીવન વધતું જશે એમ અનુભવથી એ વિશ્વાસ ડેવલપ થાય, પણ એકવાર વિશ્વાસ થયો હોય કોઈ વસ્તુ ઉપર તો જ થાય. તો એ વિશ્વાસ વધારવો કેવી રીતે? એ ખુદથી ન થાય, હા, એ એક પ્રોસેસ છે. ધારો કે કોઈ જગ્યાએ હું સફળ થઈ, આજે મેં પહેલી વાર માઇક પકડ્યું તો હું બોલી, તો ધીમે ધીમે ડેવલપ થશે. એટલે એના પગથિયા છે, સીધો નહીં થાય. તો એવું કહી શકીએ કે મને સાયકલ ચલાવતા આવડી ગઈ, એનાથી ગાડી ચલાવવાનો વિશ્વાસ આવ્યો, હા. એનાથી ગાડી ચલાવતા આવડી ગઈ, એનાથી મને કાર ચલાવવાનો વિશ્વાસ આવ્યો, એનાથી મને કાર ચલાવતા આવડી ગઈ એટલે કારનો વિશ્વાસ આવી ગયો, તો મને પ્લેનનો વિશ્વાસ આવ્યો, મેં પ્લેન પણ ચલાવી લીધું, મેં બધા યંત્રો ચલાવતા શીખી ગયો. બધા યંત્રો મને ચલાવતા આવડી ગયા, તો બધા યંત્રોમાં વિશ્વાસ આવી ગયો. બધા યંત્રોમાં વિશ્વાસ આવી જવો એટલે સ્વયંમાં વિશ્વાસ, એવું નહીં. તો શું ખૂટે હવે? માઇક. હા, સ્વયંમાં વિશ્વાસ હોય તો જ બધી ક્રિયા કરી શકાય ને. પહેલા તો પોતાનામાં વિશ્વાસ પ્રાપ્ત કરવો પડે, અને એ શું છે? પોતાનામાં હું એ જ વિશ્વાસ સમજ- હું કરી શકું છું, મને આવડે જ છે, હું કરી હા, તો શકીશ, હા, એ જ એ રીતે મારામાં બધું- વિશ્વાસ આવી એ ગયો. જ રીતે બધું આવડવા હા, માંડ્યું. પછી એ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરતા ગયા, પ્રાયોગિક રીતે કરતા જઈએ તો એ પછી એના પર પકડ બને એટલે એના પર વિશ્વાસ બેસી જાય. એટલે પહેલો સ્વયંનો વિશ્વાસ જરૂરી છે. રેડી. એટલે મને પંખો ચલાવતા આવડી ગયું, મને કાર ચલાવતા આવડી ગયું, બધા જ યંત્રોનું ઓપરેટિંગ મને આવડી ગયું, મને આ માઇક ચલાવતા આવડી ગયું, મને બોટલ ભરતા આવડી ગયું, મને બોટલ ખાલી કરતા આવડી ગયું, મને રાંધતા આવડી ગયું, મને ટોયલેટ બાથરૂમ સાફ કરતા આવડી ગયું, મને ઘરની અંદર બધા જ કામ આવડી ગયા. બધા જ કામ આવડી ગયા એટલે હું સ્વયંમાં વિશ્વાસથી ભરાઈ ગયો. આવું તો હું બાકી રહે એ હું જાણવા માંગુ છું. હા, યસ. હાજી, ઈ જે એક વિશ્વાસ માઇક છે, ત્યાં પહોંચાડજો. ઈ જે વિશ્વાસ છે એ જડ વસ્તુ સાથેનો વિશ્વાસ છે ને, એ ભ્રમિત દુનિયામાં લઈ જાય છે ને તમને. ઓકે. તમારા વિચાર ઉપરનો તમને વિશ્વાસ કે તમારા ભાવ ઉપરનો વિશ્વાસ તો હજી દેખાણો જ નથી ક્યારે. હા, હવે થોડીક વાત પકડાઈ છે. શું ફરીને બોલો, જો ધ્યાનથી જોજો. મારો જે વિશ્વાસ છે એ આ દુનિયાની જે જડ વસ્તુઓ છે એની ઉપરનો વિશ્વાસ છે. જી. એટલે એમાં મારી આવડત આવી ગઈ એટલે મારો એ ભ્રમ બેસી ગયો કે હું એને દુનિયાને સમજતો થઈ ગયો. દુનિયા ઉપરનો મારો વિશ્વાસ છે, પણ એ જ વસ્તુએ મારા વિચાર અને મારા જે ભાવ છે એને મને સમજવાનો ક્યારેય મોકો જ ન આપ્યો, અને હું એવું સમજી બેઠો કે હવે મારામાં વિશ્વાસ છે, મારામાં કોન્ફિડન્સ આવી ગયો કે હું જીવનને સમજી શકું છું, અને એવા ભ્રમ સાથે હું જીવનને જીવવા મળ્યો. એટલે તો હજી તો હું ખાલી રહ્યો. હવે ખાલી જ છે હજી. મને વાહનો ચલાવતા આવડી ગયા, મને અને સોફો કેવો ડિઝાઇન કરવો ઈ આવડી ગયું, મને મકાનની ડિઝાઇન આવડી ગઈ, હું 150 માળનું મકાન બનાવી લઉં છું. ને આ બધી વિશ્વાસ બેસી ગયો. એ બધો જ વિશ્વાસ જડ પ્રકૃતિ સાથેનો છે. તો હું અહીંયા એક, હા તમે કંઈક કહેવા માંગતા હતા. યસ. સ્વયંમાં વિશ્વાસ એટલે એમાં બે વસ્તુ થાય છે, એક સ્વયં અને એક વિશ્વાસ. વિશ્વાસ જનરલી આઉટવર્ડ હોય, મતલબ કોઈ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ કે એના વિશેનો ભરોસો હોય કે હું આ કરી શકીશ, નહીં કરી શકું. સ્વયં અલગ છે. જ્યારે પોતે સ્વયંમાં સ્થિત થાય, મતલબ ત્યાં સુધી પોતે કનેક્ટેડ હોય અથવા તો સ્વયંમાં પરિપૂર્ણ હોય તો વિશ્વાસ ઓટોમેટિક થવાનો છે.
એ આઉટ મતલબ કહેવાય ને કે એક્સટર્નલ વસ્તુ છે. વિશ્વાસ ઓટોમેટિક બિલ્ટઅપ થશે. જે માણસ સ્વયંમાં સ્થિત પ્રજ્ઞ છે તો એના ઓટોમેટિક વિશ્વાસ આવી જશે. વિશ્વાસ આવી જશે એટલે ઓટોમેટિક દરેક વસ્તુ પદાર્થનું કંઈ બી કામ કરવું હશે એ કરી શકશે, અથવા એના થકી જે આવડત કે કાબિલિયત કે જે ડેવલપ કરવાનું છે કરી શકશે. પણ પહેલાં ઇમ્પોર્ટન્ટ એ છે કે સ્વયંમાં સ્થિત થવું. સ્વયંમાં સ્થિત થશે તો બાકીના રસ્તા ખુલશે. ઓકે, વેરી ગુડ. તો સ્વયંમાં સ્થિત થવું એટલે શું? ત્યાંથી સ્વયંનો વિશ્વાસ આવશે. એ શું? જે હું છે હમ એમાં આપણે વાત કરી કે શરીર અને જીવન, બરાબર છે. તો એની જે પરખ અંદર સમજ અને ડેવલપ ક્લિયર થાય કે ભાઈ હું એટલે શું, જે આપણે હું કરીએ છીએ, અને એના વિશે આપણે શરીર અને જીવન બે વસ્તુ કીધી. જ્યારે એની ગહન સમજ અંદર બેસશે એટલે હુંની ક્લેરિટી આવશે, એટલે સ્વયંની ક્લેરિટી આવશે. જ્યારે એની ક્લેરિટી આવશે એટલે બાકીના બધા જે વિશ્વાસ, આસ્થા, આવડત, કાબિલિયત કરવું એ બધું બાકીનું ગૌણ છે ને થઈ જશે એમ. વાત પહોંચે છે ને? ચા પીતા પિતા સ્વયંમાં વિશ્વાસ એટલે શું એની ચર્ચા ચાલુ રાખવાની છે. ઠીક છે ને? મળીએ ચાય કે બાદ. બેયને આવડી જાય, મને કાર નથી આવડતી, તો મને મારામાં વિશ્વાસ આવશે કે નહીં? મને કાર નથી આવડતી તો મારા સ્વયંમાં વિશ્વાસ હોય એવું બની શકે તો ન બની શકે, એ પણ વિચારજો. ઠીક છે ને? ક્રોસ ચેક કરો એટલે ધીમે ધીમે મળશે. ધન્યવાદ.